આજે જે આપણે ટોપિક ચર્ચા કરવાનો છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે, ખૂબ જ મહત્વનો ટોપિક છે. એને હું આખો તમારા માટે ડીકોડ કરીશ. એક વચ્ચેનો એક ટોપિક અત્યારે હું સ્કીપ કરું છું, વિધાનસભા વિધાન પરિષદ વાળો. એમાં વિધાન પરિષદ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. અત્યારે આપણે ચાલુ કરશું સંઘવાદ, ફેડરલિઝમ, કે જેમાંથી વારંવાર એક ક્વેશ્ચન હોય. અને એટલા ડીપમાં તમને સંઘવાદમાં આપણે લઈ જવાના છે, ફેડરલિઝમમાં, કે તમારી જિંદગીમાં કોઈ પણ ફેડરલિઝમનો ક્વેશ્ચન આવે તમે લખી શકો. જ્યુડિશિયરીમાં કેટલો ડીપ લઈ ગયો હતો, 25 પડકારો લખાવ્યા, સામે ઉપાયો એટલા લખાવ્યા. એવી જ રીતે ફેડરલિઝમ, સંઘવાદ. સંઘવાદ એટલે સિમ્પલ ભાષામાં સંઘવાદ કોને કહેવાય? કોઈ કહેશે? ચાલો કે મને સીસી ની અંદર, હું અત્યારે હોલિસ્ટિક પ્રિપેરેશનના મૂડમાં છું કે તમને કાલ સવારે આમાંથી સીસી કેટલા ફોર્મ, સીસીમાં કેટલાય ફોર્મ ભર્યું છે, મોસ્ટલી બધા હોલિસ્ટિક પ્રિપેરેશન કરવા માટે અહીંયા હું તમને ભેગો થયો. તો મને એ કહ્યું કે સંઘવાદના બેઝિક લક્ષણો શું? કોણ કહેશે? જો મેં અહીંયા ભારતમાં કયા પ્રકારનું સંઘવાદ છે નથી કહેતો, હું તમને ઓવરઓલ પૂછું છું કે ઓવરઓલ સંઘવાદના શું લક્ષણો હોય, ફેડરલિઝમના શું લક્ષણો હોય. ડરવાનું તો છે જ નહીં, હા, ચિંતા નથી કરવાની. બોલો. જો પેલી બાબત, પેલું સંઘવાદ કોને કહેવાય? કેન્દ્ર રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન. ભારતના બંધારણમાં છે ભાઈ સત્તાનું વિભાજન છે. કયા ભાગની અંદર આપ્યું? ભાગ 11, ભાગ 12. ભાગ 11 ની અંદર ધારાકીય અને કેવા સંબંધો છે? કારોબારી સંબંધ. અહીંયા કેવા સંબંધો છે? નાણાકીય સંબંધો. પછી બીજું શું લક્ષણ હોય સંઘવાદ? સંઘવાદમાં લેખિત બંધારણ હોય. કેવું હોય? રિટન કોન્સ્ટિટ્યુશન. સંઘવાદ આજે તમને એટલું ડિટેલમાં ભણાવવાનો છું કે સંઘવાદનો કોઈ પણ ક્વેશ્ચન આવે, એના પડકારો પૂછે, ઉપાયો પૂછે, બધું આવડી જાય. હોલિસ્ટિક. આને જ હું કહું છું બ્રેન સ્ટોર્મિંગ. એક ટોપિકને કેટલો ડીકોડ કરવાનો. આજે આપણે જે વર્ડને ડીકોડ કરવા જઈ રહ્યા છીએ છે ડીકોડ. કયા વર્ડને કરવાનો છે? ફેડરલ અથવા ફેડરલિઝમ. હું તમને અલગ અલગ ટેકનિકથી ભણાવવા માંગુ છું, ખાલી એવું નહીં ક્વેશ્ચન આન્સર ફોર્મમાં. કઈ રીતે બ્રેન સ્ટોર્મિંગ કરવું એ પણ આપણે આવડવું જોઈએ. ક્લિયર થાય છે ને ભાઈ? ચાલો, બીજું શું છે? લેખિત બંધારણ. પછી શું લક્ષણ હોય? કોઈ કહેશે? હું નોર્મલ લક્ષણ પૂછું છું ફેડરલિઝમના. 2 માર્ક્સમાં સીસી નો ક્વેશ્ચન આવે. ભારતનું નથી પૂછતો, ઓવરઓલ પૂછું છું. સ્વતંત્ર ન્યાયતંત્ર. ઇન્ડિપેન્ડન્સી ઓફ જ્યુડિશિયરી. સ્વતંત્ર ન્યાયપાલિકા. એ પણ શું છે? એનું લક્ષણ છે. પછી સત્તાનું વિભાજન આવી ગયું. હું લખી શકું વિષયોનું વિભાજન. ચલો, આ જોવા જઈએ ને તો એના મુખ્ય લક્ષણો થયા. એ અમેરિકાનું સંઘવાદ હોય, ભારતનું હોય. ક્લિયર થાય છે? જો કઈ રીતે હોલિસ્ટિક બ્રેન સ્ટોર્મિંગ. યસ, એ તો કરી જ ના શકે. ત્યાં તો રાજ્યોનું અલગ બંધારણ અલગ છે. ખાસ આ 4 મુદ્દા તમને ખબર હોવા જોઈએ. પેલી વસ્તુ, પ્યોર ફેડરલિઝમનો ક્વેશ્ચન પૂછે તો. હવે મને એ કહો, ભારતનું સંઘવાદ કેવું છે? હે, કેવું છે? અર્ધ સમવાયી તંત્ર. જો આપણે બ્રેન સ્ટોર્મિંગ આ ટોપિકનું આખું કરવાનું, તમને અહીંયા હું શીખવાડવા આવ્યો છું બ્રેન સ્ટોર્મિંગ, કે કોઈ પણ ટોપિકને મોઢે કઈ રીતે યાદ રાખવો. પછી ગમે તે ક્વેશ્ચન આવે જીપીએસસીમાં ગમે ત્યાં. ચલો મને કહો, શા માટે હું કહી શકું કે અર્ધ સમવાયી તંત્ર છે? આ કોઈ કહેશે? વાય? અર્ધ સમવાયી તંત્ર એટલા માટે આપણે કહીએ છીએ, આ તો આખો ટોપિક મેં કરાવ્યો હતો, જે એસટીઆઈ માંનો ક્વેશ્ચન પણ હતો કે નહોતો? એકાત્મક અને
સંઘીય લક્ષણોનું સંમિશ્રણ છે. આ બધું છે. સંઘીયમાં કયા? તો કે ભાગ 5માં કેન્દ્ર સરકાર, ભાગ 6માં રાજ્ય સરકાર, પેલું લક્ષણ. બીજું લક્ષણ સંઘીયનું સત્તાનું વિભાજન છે. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી બધું આપેલું છે. પછી સ્વતંત્ર ન્યાયપાલિકા છે. કેન્દ્ર રાજ્ય વચ્ચે કોઈ વિવાદ થાય તો અનુચ્છેદ 131 અંતર્ગત ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ કાર્ય કરે છે ફેડરલ કોર્ટ તરીકે. પછી આંતરરાજ્ય પરિષદ, એ પણ ઉદાહરણ કહી શકાય. એ નહીં, હું પેલા સંઘવાદના બધા મુદ્દા આવી ગયા કે ભાઈ આ કેવું છે? પ્યોર ફેડરલ. એકાત્મક શું કામ કહી શકાય લક્ષણો? આખું આપણે ભણી ગયા છો. આખો ક્વેશ્ચન મેં તમને કરાવેલો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ એ ક્વાસી ફેડરલ ઇન નેચર, ડિસ્કસ. અને હમણાં જ એસટીઆઈ ની પરીક્ષામાં આવ્યો હતો. હવે એકાત્મક કયો? ચલો, પેલું એકલ નાગરિકતા, એકલ બંધારણ. પછી કટોકટી વખતે કેન્દ્ર પાસે સત્તા કેવી આવી જાય? વધારે. પછી રાજ્યપાલની નિમણૂક. પછી અવશિષ્ટ યાદી, અનુચ્છેદ 248 અંતર્ગત અવશિષ્ટ યાદીમાં કાયદો ઘડવાની સત્તા સંસદની. પછી બહુ સારું, કેટલીક બાબતોમાં રાજ્ય યાદીના વિષયમાં કેન્દ્ર કાયદો ઘડી શકે, જેમ કે આંતરરાષ્ટ્રીય સંધિઓને લાગુ કરવી છે, અનુચ્છેદ 253 અંતર્ગત. પછી યસ, 2 અથવા 2 કરતા વધારે રાજ્યો સંસદને વિનંતી કરે તો એ યાદીમાં અનુચ્છેદ 252 અંતર્ગત કાયદો બનાવી શકે. પછી અનુચ્છેદ 249, રાજ્યસભા વિશિષ્ટ બહુમતીથી કાયદો ઘડી શકે, રાજ્ય યાદી. પછી રાષ્ટ્રીય કટોકટી વખતે કાયદો ઘડી શકાય. અનુચ્છેદ 356 લાગુ થાય તો બધી જ સત્તા કોની જોડે આવી જાય? કેન્દ્ર પાસે. હજી એક, અનુચ્છેદ 200 અંતર્ગત જો રાજ્યપાલ કોઈ ખરડો કોની પાસે અનામત રાખે? રાષ્ટ્રપતિ પાસે. તો પછી એમાં નિર્ણય કોણ કરે? રાષ્ટ્રપતિ. કયા અનુચ્છેદ અંતર્ગત? 201 અંતર્ગત. પછી તો કે અનુચ્છેદ 2 અને 3 યાદ કરો. ધ પાર્લામેન્ટ હેઝ પાવર ટુ રીડ્રો ધ પોલિટિકલ મેપ ઓફ અવર નેશન. કારણ કે ભારત એ વિનાશકારી રાજ્યોનો અવિનાશકારી સંઘ છે. ઇન્ડિયા ઇઝ અ યુનિયન ઓફ સ્ટેટ રેધર ધેન ફેડરેશન ઓફ સ્ટેટ. આવા મુદ્દા લખી નાખો, આખો તમારો આન્સર થઈ જાય. 6-7 મુદ્દા સંઘીયમાં. અને આ ક્વેશ્ચન કેમાં હતો ભાઈ? સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની મેઇન્સ પરીક્ષામાં મિત્રો આ પ્રશ્ન હતો. લ્યો, એસટીઆઈ ની મેઇન્સમાં. આ ક્યાંક લક્ષણો સીસીમાં કેમાં ક્યાંક પૂછી નાખ્યા 3 માર્ક્સમાં, સોરી 5 માર્ક્સમાં, કેમ ક્યાં 3 માર્ક્સમાં લાસ્ટ ટાઈમ હતું. ટોપિક બહુ અગત્યનો છે. અહીંયા જ્યારે આપણે જવાબ લખીએ ત્યારે કેનો રેફરન્સ લેવાનો? અનુચ્છેદોનો. હવે મને કયો કે એવું કોઈ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ ખરું કે જેમાં સંઘવાદ વિશે કંઈ વાત થઈ હોય? નહીં, મિનર્વા મિલ્સ નહીં, એસઆર બોમાય. એક ટોપિકમાં ડિટેલમાં આપણને ખબર હોવી જોઈએ કે આમાં સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે. કયો કેસ છે? એસઆર બોમાય કેસ 1994. આમાં શું કીધું ભાઈ? કોઈ કહેશે? એસઆર બોમાય વર્સિસ આ ભારત સંઘ કેસમાં શું કીધું? સંઘવાદ એ બંધારણનો મૂળભૂત ઢાંચો છે. જો હું અહીંયા તમને શીખવાડવા જ આવ્યો છું, ફરી વખત કહું, બ્રેન સ્ટોર્મિંગ. હજી એક લેક્ચર બ્રેન સ્ટોર્મિંગ નો જ હશે, ટોપિક વાળો. આ રીતે કે મારા છોકરાઓ જે મારી પાસે ભણે છે એને એ કાલ સવાર કોઈને ભણાવતા થઈ જવા જોઈએ. બ્રેન સ્ટોર્મિંગ મોઢે લખતા થઈ જવા જોઈએ. હવે મને એ કહો, સંઘવાદના શું પ્રકાર હોય? ચલો હવે હજી થોડોક ડિટેલમાં લઈ જાઓ. સંઘવાદ છે, અહીંયા સુધી લખાઈ ગયું? બાકી છે કોઈને? લખી નાખો ભાઈ, બાકી છે. અને ન લખવું તો વાંધો નહીં, પીડીએફ તમને મળી જશે કે લખવું છે જોડે જોડે. ઓકે.
બોલો. જો સંઘવાદ એટલે પ્યોર ફેડરલ સ્ટ્રક્ચર ને સંઘવાદ કહેવાય. ફેડરલિઝમ. ફેડરલ સ્ટ્રક્ચર એટલે શું? કેન્દ્ર પાસે પોતાની વિશિષ્ટ સત્તા હોય, રાજ્ય પાસે પોતાની વિશિષ્ટ સત્તા હોય. હા, બંને પોતાના કાર્યક્ષેત્રમાં સ્વતંત્ર હોય, પ્યોર ફેડરલ સ્ટ્રક્ચર કહેવાય. લાઈક યુએસએ. ઇન્ડિયા ચૂઝ ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર. વાય? કારણ કે આપણે કોઈ અલગ અલગ રાજ્યો ભેગા થઈ અને રાજ્યોની સમજૂતીથી દેશ નથી બન્યો. આપણે અલગ અલગ રાજ્યો શું કામ બનાવ્યા? કે સરળ વહીવટ થઈ શકે, ઇઝી એડમિનિસ્ટ્રેશન થઈ શકે. નહીં, પેલા આપણો દેશ બન્યો, પછી આપણે સરળતા માટે રાજ્યો બનાવ્યા. આપણા રાજ્યો પરમેનન્ટ ક્યારે બન્યા? રાજ્ય પુનઃગઠન ધારાથી. અમેરિકામાં એવું નહોતું. અમેરિકામાં અલગ અલગ રાજ્યો જ હતા, એને સમજૂતી કરી, અને એટલે જ એ દેશનું નામ છે શું છે? યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. કે અલગ અલગ સ્ટેટ્સ ભેગા થયા ને એક દેશ બન્યો. એટલે ત્યાં પ્યોર ફેડરલ છે. યસ. સંઘવાદ એટલે સિમ્પલ ભઈલા, કેન્દ્ર પાસે પોતાની અલગ સત્તા હોય, રાજ્ય પાસે પોતાની અલગ સત્તા હોય, ને સંઘવાદ કહેવાય. અર્ધ સંઘ એટલે શું? કેન્દ્ર વધારે પાવરફુલ હોય. લાઈક કેનેડા. મેં તમને લખાવ્યું હતું કે આપણું સંઘવાદ કોના જેવું છે? કેનેડા જેવું. હમણાં જ ક્યાંક ક્વેશ્ચન હતો એનો. હા, લખાઈ ગયું ભાઈ અહીંયા સુધી બધાને? થોડીક સ્પીડ રાખજો, કારણ કે આખો ટોપિક આજે પૂરો કરવાનો છે, પડકારો ઉપાયો બધા સાથે. લખાઈ ગયું પહેલું? રેડી? ઓકે, ચાલો. હવે હું અહીંયા આગળ તમને લખાવું છું સંઘવાદના પ્રકારો. ભારતમાં સંઘવાદના પ્રકારો કઈ રીતે હું પાડી શકું, કે ફેડરલ સ્ટ્રક્ચરને હું કેટલા પાર્ટની અંદર મારી રીતે ડિવાઈડ કરી શકું. આ કોઈ પોલિટીની કે એ કોઈ બુકમાં ના હોય, પણ આ તમારી સમજ માટે છે. ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન. એ પ્રકારનો કોઈ કોર્નર ક્વેશ્ચન આવે તો પણ આપણા વિદ્યાર્થીઓ લખી શકે, એટલા માટે આ ભણાવું. સંઘવાદનો એક પ્રકાર છે, પહેલો પ્રકાર, જેને હું બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. સિમેટ્રિકલ એન્ડ એસિમેટ્રિકલ. કોઈ મને સમજાવશે કે સિમેટ્રિકલ ફેડરલિઝમ કોને કહેવાય ને એસિમેટ્રિકલ કોને કહેવાય? પહેલા તો સિમેટ્રી કોને કહેવાય? બોલ. વાહ, સરસ. એન્જિનિયરિંગ વાળાને ખબર હશે. સિમેટ્રિકલ એટલે શું? કે બંને બાજુ એક સમાન હોય, એક સરખું. અને મારે કેવું હોય તો સિમ્પલ, એક સરખું. સિમેટ્રિકલ, એક સમાન. અને એસિમેટ્રિકલ એટલે એક સરખું ન હોય તેવું. સિમેટ્રિકલ ફેડરલિઝમ એટલે શું? સિમ્પલ ભાષામાં મારે તમને સમજાવવું. આ બધા અન્ડરસ્ટેન્ડિંગ કરવાના ટોપિક છે, એટલા માટે સમજાવું. કાલ સવારે તમને એવો ક્વેશ્ચન હવે પૂછે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અ બ્લેન્ડિંગ ઓફ સિમેટ્રિકલ એન્ડ એસિમેટ્રિકલ ફેડરલિઝમ, ડિસ્કસ. તો શું કરવાનું? ખબર જ નથી સિમેટ્રી કોને કહેવાય. સિમેટ્રી એટલે કેન્દ્ર બધા રાજ્યોને એક સરખું ટ્રીટ કરે. ધારો કે આ કેન્દ્ર છે, તો ટોટલ 10 રાજ્યો છે, 10 ને એક સરખો પાવર આપે, જેટલા પણ રાજ્યો છે ને. આને શું કહેવાય? સિમેટ્રિકલ ફેડરલિઝમ. હવે મને કહો, ભારત દેશની અંદર કેન્દ્ર સરકાર બધા રાજ્યો માટે ઇક્વલ ટ્રીટમેન્ટ આપતું હોય એવી કોઈ બાબત ખરી? કે જેમાં બધા રાજ્યોને ઇક્વલ પાવર હોય, બધા રાજ્યોને ઇક્વલ ટ્રીટમેન્ટ મળતી હોય? હેવ યુ એની એક્ઝામ્પલ? જીએસટી પરિષદ, એમાં બધા રાજ્યોનો પાવર કેવો છે? એક સમાન. તો પેલી બાબતે જીએસટી પરિષદ અનુચ્છેદ 279A આ ઉદાહરણ કહી શકાય. કારણ કે દરેક રાજ્યની જે વોટિંગનો જે પાવર છે કેવો છે? સરખો છે. બીજું આંતરરાજ્ય પરિષદ, એમાં પણ પાવર કેવો છે? સરખો છે. ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ આર્ટિકલ કયો છે મિત્રો?
અનુચ્છેદ 263 આર્ટિકલ 263 થયું કે નહીં સિમેટ્રિકલ ફેડરલિઝમ? પછી કઈ રીતે સિમેટ્રિકલ થયું? એમ બધા રાજ્યોનો વોટિંગ પાવર કેવો, બધા રાજ્યોને રિપ્રેઝન્ટેશન કેવું છે? સરખું છે. આંતરરાજ્ય પરિષદમાં તમે જાઓ તો તમારી વસ્તી ઉત્તર પ્રદેશની 20 કરોડ છે, સિક્કિમની 6 લાખ છે, પણ સભ્ય તરીકે બધા આવ્યા ને. હવે એ સિમેટ્રિકલ નું ઉદાહરણ આપું. લોકસભામાં સિક્કિમને કેટલી સીટ મળી છે? ઓછી છે. યુપીને કેટલી મળી? 80. તો આ સિમેટ્રિકલ કહેવાય. ગુજરાતને કેટલી મળી? 26. રાજસ્થાનને કેટલી મળી? ઓછી છે. બધાને અલગ અલગ છે. જ્યારે કેન્દ્ર બધા રાજ્યોને ઇક્વલી ટ્રીટ કરે એને કેવું ફેડરલિઝમ કહેવાય? સિમેટ્રિકલ. બીજું ઉદાહરણ આપાલ સિમેટ્રિકલ. નીતિ આયોગ કેવા છે? જો કોઈ બી ક્વેશ્ચન આવે, તમારું જો બ્રેન સ્ટોર્મિંગ કરવાની તાકાત હશે તો કોઈ જ ઇસ્યુ નહીં આવે. પછી કે ચલ કે જેમાં કેન્દ્ર અને રાજ્ય બે સરખું ટ્રીટ કરતા હોય, બધા જ રાજ્યો માટે ઇક્વલ વેઇટેજ હોય. અમેરિકા એક એવો દેશ છે જ્યાં પ્યોર સિમેટ્રિકલ ફેડરલિઝમ છે. ઉદાહરણ તરીકે ત્યાંના જે સેનેટની સીટો તો બધા રાજ્યોને કેટલી? 2. આપણે અહીંયા છે નહીં. બાકી બધા મોટા ભાગનું આપણું ફેડરલિઝમ કેવું છે? એ સિમેટ્રિકલ. ઉદાહરણ આપશે કોઈ હવે આનું? ચલો આનું ઉદાહરણ આપો. યસ, TOR નાણાં પંચની ભલામણોના ટર્મ ઓફ રેફરન્સ. બધા રાજ્યોને કેન્દ્ર સરકાર એક સરખા નાણાં આપતું નથી. એના ક્રાઇટેરિયા હોય. જીડીપીના આધારે, આવકના આધારે, ફિસ્કલ પરફોર્મન્સ જે હતું એ કાઢી નાખ્યું, હવે જીડીપી થઈ ગયો. સો ધીઝ ઓલ આર ધ થિંગ્સ. પછી યસ, સરસ દોસ્ત. યસ. હવે જો કેટલું આમાં તો તમને મળશે કન્ટેન્ટ. લોકસભા, રાજ્યસભાની બેઠકો. ધારો કે યુપીને કેટલી છે લોકસભાની? 80. ગુજરાતને કેટલી છે? 26. ગોવાને કેટલી છે? માત્ર 2. સો ઇટ ઇઝ અ એક્ઝામ્પલ ઓફ એસિમેટ્રિકલ ફેડરલિઝમ. પછી વિચાર. કઈ રીતે? નહીં, એ રીતે નહીં. એટલું બધું ડીપમાં નથી જવાનું. ટકાવારીમાં બેઠક અલગ થઈ જાય ને મિત્ર. પછી બોલ ચાલ. આમાં તો બહુ એક્ઝામ્પલ છે યાર. વિચારો. તું કોર વિચાર. બંધારણમાં જે આપ્યું છે કોર વિચાર. જેમ કે અનુચ્છેદ 371 થી અનુચ્છેદ 371 જે સુધી, જે અંતર્ગત કેટલાક રાજ્યો માટે વિશેષ જોગવાઈ છે કે નથી ભાઈ? વિશેષ જોગવાઈ ગુજરાત માટે, મહારાષ્ટ્ર માટે, બીજા અલગ અલગ રાજ્યો માટે, નાગાલેન્ડ માટે. જો કયા લેવલનું આપણે થિંકિંગ કરવાનું છે ને એ તમને અહીંયા થિંકિંગ. મેઇન વસ્તુ બ્રેઇન સ્ટોર્મિંગ એટલે શું? કે તમે વિચાર કરતા થાવ. ખાલી કોઈ આવે વાંચવા નથી. અહીંયા હું આખો લખી નાખું એનો કોઈ મતલબ નથી. તમે જોઈને લખો, પછી વિચારો. ચલો બોલ ભાઈ. વિધાન પરિષદ. અમુક જ રાજ્યોમાં શું છે? વિધાન પરિષદ. બધા રાજ્યોમાં છે દ્વિગૃહ વ્યવસ્થા. કેટલા રાજ્યોમાં છે? માત્ર 6 રાજ્યોમાં. આ ટૂંકમાં થયું. આ બ્રેઇન સ્ટોર્મિંગ થયું. આખો જવાબ નથી લખાવતો. પછી that is the correct thing. Absolutely correct. કઈ અનુસૂચિ? અનુસૂચિ 5 અને અનુસૂચિ 6. સરસ દોસ્ત. શું કામ? જે પણ વિસ્તાર અનુસૂચિ 6 માં આવે ત્યાં પંચાયતી રાજ નથી, ત્યાં વહીવટ થાય છે ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ થી.
સ્વાયત્ત જિલ્લા પરિષદથી અનુસૂચિ 5માં આવતા રાજ્યોમાં પંચાયત લાગતું નથી. શેડ્યુલ એરિયા જે છે પૈસા એક્ટ લાગે છે. પંચાયત એક્સટેન્શન ઓફ શેડ્યુલ એરિયા. આ લેવલનું થિંકિંગ કરવાનું અરવિંદ. અને યુ કેન ડુ ઇટ. ડોન્ટ બી ડિમોટિવેટેડ. ચાલો પછી ઓનલાઈન મિત્રો પણ બોલજો હો ભાઈ. આપણે ચાલુ જ રાખવાનું છે. આ લેવલનું કન્ટેન્ટ યુપીએસસી ની બેચોમાં આવતું હોય દિલ્હીમાં ને એમાં એ લેવલનું ભણાવું છું. વિચારો. બોલો ભાઈ, આવે છે કોઈ આઈડિયા કે જેમાં કેન્દ્ર રાજ્યોને અનઇક્વલ ટ્રીટ કરતું હોય? આ ભાઈની વાત સાચી છે. દરેક રાજ્યોમાં હાઈકોર્ટ નથી. કેટલાક રાજ્યોમાં સ્વતંત્ર હાઈકોર્ટ છે, કેટલાક રાજ્યો શું છે ભેગા છે. એટલે એ પણ મુદ્દો હું કેમાં લખી શકું? એસિમેટ્રિકલ ફેડરલિઝમમાં. પછી તમે હજી આની અંદર એક મુદ્દો એ લખી શકો છો, દરેક રાજ્યમાં વિધાનસભાની અસમાન સીટો સરખી છે બધા રાજ્યોમાં કે અલગ અલગ છે વિધાનસભાની સીટો? સૌથી વધારે યુપીમાં, સૌથી ઓછી પુડુચેરીમાં ને એમાં છે. આમ તો સિક્કિમમાં ઓછી છે, 32 જ છે. ઘણા રાજ્યોને કેન્દ્ર સરકાર સ્પેશિયલ કેટેગરી સ્ટેટસનો દરજ્જો આપે છે. હિલી એરિયા હોય ને, અને ગ્રાન્ટ કઈ રીતે મળે? હિલી એરિયા ને નોર્થ ઇસ્ટના એરિયા હોય ને ત્યાં કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે 90:10ની. કોઈ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હોય ને, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ કેન્દ્રએ બનાવી હોય, લાગુ રાજ્ય સરકાર કરે, એમાં નાણાંની ફાળવણી કોણ કરે? કેન્દ્ર સરકાર. તો કેટલાક રાજ્યો માટે કેવી પેટર્ન હોય? 90:10ની. પણ ગુજરાત જેવા વિકસિત રાજ્યો માટે કેટલી હોય? 50-50ની અથવા 60-40ની. મિત્રો, આ લેવલનું થિંકિંગ એક વખત તમારું થઈ ગયું ને, હું કઈ વાંચી ન થયો, આ બ્રેનસ્ટોર્મિંગ જ છે. તમે મને કોઈ પણ ટોપિક ઉપર પૂછો, વિચારવાની ક્ષમતા. એક વસ્તુ વિચારો, આપણી પાસે એક્ઝામમાં કેટલો ટાઈમ હશે? 12 મિનિટનો. એક ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે 12 મિનિટનો ટાઈમ હોય. તો 12 મિનિટમાં સારામાં સારો જવાબ ક્યારે લખી શકીએ? કે આપણી રિકોલ મેમરી બહુ પાવરફુલ હોય. રિકોલ મેમરી, યાદ રાખવાની શક્તિ. એટલીસ્ટ જીપીએસસીમાં 50% માર્ક્સ આવી ગયા ને તોય તમે ટોપ 20માં આવી જશો. કેટલા માર્ક્સ છે અરવિંદ તારે પીએકેમાં? તારે ભાઈ, તારે 94. તું આવી જઈશ. મેન્સની તા ચાલુ જ કરી દે તૈયારી. તો સારા થયા. તારે નથી કર્યું સોલ્વ? બીજા કોણે કર્યું? નથી કર્યું. તો હવે કર તો ખરા સોલ્વ. તો એવું નહીં. ડોન્ટ બી નેગેટિવ, બી પોઝિટિવ, બી કોન્ફિડન્ટ, બી ડેડિકેટેડ. ચાલો, 103 વાળા છે એટલે બહુ સારું કહેવાય. આ માર્ક્સ બહુ સારા છે. આ જૂના ડીવાયએસઓ બધા ઘણા છે ને, મારા મિત્રો જ છે ને, ઘણા સ્ટુડન્ટ છે, એ લોકોને 85 ને એવા થાય છે. ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા હતા. ઘણા પાસ થઈ ગયા ને પીએસઆઈમાં ને એમાં 80 ને એવા માર્ક્સ થવા માંડ્યા. અને આ બેચમાં ઘણા છોકરાઓ જો 103, 105. સરસ. ચલો, અહીંયા સુધી ક્લિયર. એટલે આ ફેડરલિઝમ કેવું થયું? કેટલાક લક્ષણો કેવા છે? સિમેટ્રિકલના. કેટલાક કેવા છે? એસિમેટ્રિકલના. હવે કાલ સવારે જીપીએસસીમાં ક્વેશ્ચન પૂછે તો ઘણાને સમજાય જ નહીં ક્વેશ્ચન. ધારો કે કાલ સવારે એવું ક્વેશ્ચન પૂછ્યો કે ઇન્ડિયન ફેડરલિઝમ ઇઝ અ બ્લેન્ડિંગ ઓફ સિમેટ્રિકલ એન્ડ એસિમેટ્રિકલ ફેડરલિઝમ, ડિસ્કસ. આવો 10 માર્ક્સનો ક્વેશ્ચન આવી ગયો, ધારો કે 15 માર્ક્સનો, તો એટલું નહીં લખીએ કે કોઈ. કારણ કે ઘણાને ખબર જ નહીં હોય કે સિમેટ્રિકલ ફેડરલિઝમ કહેવાય કોને. ક્લિયર સમજાવું? ખ્યાલ છે ને? ભલે એને લક્ષ્મીકાંત વાંચી નહીં પણ લક્ષ્મીકાંતમાં આ કન્સેપ્ટ ન થાય. કાલ સવારે એવું પૂછી નાખે ટાઈપ્સ ઓફ ફેડરલિઝમ, સંઘવાદના પ્રકારો વિશે ચર્ચા કરીને ઉદાહરણ સાથે સમજાવો.
એક ટોપિકને આપણે કેટલા ડિટેલમાં લઈ જઈ શકીએ એ આજે હું તમને અહીંયા ભણાવવા આવ્યો છું. ટોપિક શબ્દ એક જ છે, સંઘવાદ. હવે પછી હું તમને આજે એક પીડીએફ મોકલીશ. એ પ્રમાણે તમારે 20 ટોપિક ઉપર બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું છે. હું તમને ખાલી એજ્યુકેશન ને એગ્રીકલ્ચરની મોકલીશ. એ જ પ્રકારે તમારે ડેટાનું બધું બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું છે. કઈ રીતે કરવું એની પીડીએફ મોકલી દઈશ. ઓકે, ચાલો. આ બે કન્સેપ્ટ ક્લિયર બધાને? હજી પડકારો ને એ બધું તો બાકી જ છે. પછી એક ફેડરલિઝમ હોય, અલગ અલગ બીજા જે સંઘવાદના પ્રકારો છે, બોલો તો જોયો. એમાં એક છે ફિસ્કલ ફેડરલિઝમ. આનો હમણાં જ એક જગ્યાએ ક્વેશ્ચન હતો. નાણાકીય સંઘવાદ. ફિસ્કલ ફેડરલિઝમ, સહકારયુક્ત સંઘવાદ, એક પ્રકાર છે સહકારયુક્ત સંઘવાદ, એક પ્રકાર છે સ્પર્ધાત્મક સંઘવાદ, કોમ્પિટિટિવ ફેડરલિઝમ, અહીંયા આગળ કોઓપરેટિવ ફેડરલિઝમ, અને એક છે કોમ્બેટેટિવ ફેડરલિઝમ, લડાયક સંઘવાદ. કોમ્બેટિવ ફેડરલિઝમ. આને હું તમને બેઝિક ડિસ્કશન કરાવી દઉં કે શું છે આમાં. ફિસ્કલ ફેડરલિઝમ એટલે શું? કે નાણાકીય રીતે કેન્દ્ર અને રાજ્ય બે ઝઘડે નહીં. તો એના માટે કોઈ ઉદાહરણ ખરું ફિસ્કલ ફેડરલિઝમનું? કઈ કઈ સંસ્થાઓ છે વિચ પ્રમોટ ફિસ્કલ ફેડરલિઝમ? તો એક છે નાણાં પંચ, જેનું કામ શું છે? ફોર્મ્યુલા તૈયાર કરવું. કેનું ફોર્મ્યુલા? કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કઈ રીતે આવકનું વિતરણ કરવું. ઇટ ઇઝ ઓલ્સો ક્વાસી જ્યુડિશિયલ પાવર. ફાઇનાન્સ કમિશન એક્ટ 1951 અંતર્ગત એને સિવિલ કોર્ટના પાવર આપ્યા છે. So it is a quasi judicial body, but the recommendation of finance commission is advisory in nature. It is not binding on central government. ક્લિયર થાય છે? એ બાધ્યકારી નથી. આ દાદ કાઢે છે સાહેબ તો ઇંગ્લિશમાં ચાલુ કર્યું. I can also express my view in English. Don't worry. You can understand my English because my English is Deshi English. નાણાપંચ અનુચ્છેદ 280. આ કેનું ઉદાહરણ કહેવાય? નાણાકીય સંઘવાદનું, ફિસ્કલ ફેડરલિઝમનું. બીજી સંસ્થા કઈ છે? જીએસટી પરિષદ. કહેવાશે કે નહીં? એમાં પણ તમે જુઓ જીએસટી પરિષદની અંદર 2/3 પાવર કોનો છે? જીએસટી પરિષદમાં રાજ્યોનો. નાણાં પંચમાં પણ એનું કામ એ શું શું છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આવકનો ફોર્મ્યુલા તૈયાર કરવો. બીજી કોઈ સંસ્થા ખરી? કયું? એ તો બોડીઝ છે, બોર્ડ છે, પણ આની અંદર નહીં આવે. મુખ્ય બે જ સંસ્થા છે. કેટલી છે? આનું કામ શું છે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે વિવાદ ન થાય અને બંને સુમેળ રીતે ફાઇનાન્શિયલ ઓટોનોમી, ફિસ્કલ ઓટોનોમીને ઇન્શ્યોર કરી શકે, એના માટેની બે બોડી. અહીંયા કોઈ નિર્ણય લેવો હોય ને તો 75% સમર્થન હોવું જોઈએ, વોટિંગ, તો નિર્ણય લઈ શકાય. પણ એમાં 2/3 પાવર કોનો છે? રાજ્યોનો. આનું કામ શું છે? એક બંધારણીય સંસ્થા છે. કેન્દ્ર પાસે જે આવક આવી તો રાજ્યોને કેટલી આપી એનું એક ફોર્મ્યુલા તૈયાર કરવું. બે પ્રકારના ડિવોલ્યુશન હોય, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ ડિવોલ્યુશન. 16મા નાણાં પંચની ભલામણ 26 થી 31 ની વચ્ચે લાગુ થઈ છે, યાદ છે ને? એમાં શું કીધું? 59% રૂપિયા કેન્દ્ર રાખશે, રાજ્યોને કેટલા આપવાના છે? 41%. અને આગામી તમારી મેન્સની અંદર 16મું નાણાં પંચ મોસ્ટ આઈએમપી છે, TOR કરી નાખજો, કરી નાખજો ને કરી નાખજો. હું અહીંયા જે આઈએમપી બોલું એ કરી જ નાખવાનું. ક્વેશ્ચન હશે નશે. રિમેમ્બર માય લાઈન. લાસ્ટ ટાઈમ એસટીઆઈમાં મેં થોડાક લેક્ચર લીધા તોય 2 ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હતા પ્રિલિમના આપણા સિલેબસમાંથી. સહકારયુક્ત સંઘવાદ કોને કહેવાય? કે રાજ્યો અને કેન્દ્ર પરસ્પર સહકાર સાધી
અને દેશને શું કરે? ચલાવે. કોઈ અન્ય દેશની સારી બાબત હોય, અન્ય રાજ્યની સારી બાબત હોય તો કેન્દ્ર સરકાર પણ સ્વીકારે. કેન્દ્રની કોઈ સારી બાબત હોય તો રાજ્ય પણ સ્વીકારે. એના માટેની કોઈ સંસ્થા હોય, કોઈ પ્લેટફોર્મ હોય, તો એક છે નીતિ આયોગ. બીજું કોઈ પ્લેટફોર્મ હોય તો એ છે આંતરરાજ્ય પરિષદ. ત્રીજું કોઈ પ્લેટફોર્મ હોય તો એ છે ઝોનલ કાઉન્સિલ. છે કે નહીં? ઝોનલ કાઉન્સિલ એ કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી, એ છે સ્ટેટ્યુટરી બોડી, જેની રચના થઈ હતી 1956માં રાજ્ય પુનઃગઠન ધારા અંતર્ગત, કે જે ભાષાવાદ, પ્રાંતવાદ, કારણ કે ભાષાના આધારે રાજ્યો રચાણા તો દેશની અખંડિતતા અને એકતા માત્ર ખતરો હતો, તો અલગ અલગ રાજ્યોને ભેગા કરીને શું બનાવ્યું? ઝોનલ કાઉન્સિલ. વેસ્ટર્ન, ઈસ્ટર્ન, નોર્ધન, સર્ધન અને સેન્ટ્રલ, 5 ઝોનલ કાઉન્સિલ છે. તો એ પણ સહકારયુક્ત સંઘવાદને પ્રોત્સાહન આપે છે. ઇટ ઇઝ અ સ્ટેટ્યુટરી બોડી એન્ડ એડવાઇઝરી ઇન નેચર. સલાહકારી હોય, એની ભલામણ માનવી રાજ્યો માટે ફરજિયાત હોતી નથી. એના અધ્યક્ષ ગૃહમંત્રી હોય. ચલો, હવે મારે તમને સહકારયુક્ત સંઘવાદનું બહુ સારું ઉદાહરણ આપવું હોય ને દોસ્તો, બહુ જ સારું એક્ઝામ્પલ છે. જેમ કે આને કહેવાય મોડલ. તમે આને કોઈ બી જગ્યાએ કોટ કરી શકો, નિબંધમાં કે ગમે ત્યાં, અથવા કોઈ પણ જગ્યાએ તમે ઉદાહરણ સાથે એને સમજાવી શકો. એક મારે એક્ઝામ્પલ આપવું હોય ને તો એનું બેસ્ટ એક્ઝામ્પલ જે છે ને એ હમણાં લેબર કોડ આવ્યા, ખ્યાલ છે તમને? 4 લેબર કોડ આવ્યા. કોડ ઓન વેજીસ, કોડ ઓન સોશિયલ સિક્યુરિટી, કોડ ઓન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન, કોડ ઓન ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ. છે કે નથી? આ 4 કોડ આવ્યા. પેલા બહુ બધા હતા. એનો મતલબ કોડિફિકેશન કર્યું. કેન્દ્ર સરકારે લેબર કોડનું કોડિફિકેશન કર્યું. એનું કારણ હતું ટુ પ્રમોટ ધ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. વ્યાપારમાં સુગમતા લાવવી, અને જે અસંગઠિત ક્ષેત્રના મજૂરો હતા એને પણ સોશિયલ સિક્યુરિટી આપવી. ધેટ ઇઝ ધ પ્રાઇમ એમ. પણ આ સૌથી પહેલા કોણે કર્યું હતું? રાજસ્થાન સરકારે. કારણ કે લેબર કોડ એ સમવર્તી યાદીનો વિષય હતો, તો એનાથી ઇન્સ્પાયર થઈને કોણે ચાલુ કર્યું? કેન્દ્રે. એમાં હેલ્પ પણ કરી. એક રાજ્ય બીજા રાજ્યને હેલ્પ કરે, કેન્દ્ર સરકાર બીજાને હેલ્પ કરે. જેમ કે એક ઉદાહરણ આપું, કેરળની અંદર એક પ્રોજેક્ટ હતો કુદુંબશ્રી. સખી મંડળો હોય ગામડાની અંદર, ખ્યાલ છે? સ્વ સહાયતા સમૂહ, અલગ અલગ સેલ્ફ હેલ્પ ગ્રુપ હોય. કોઈ કોયર વર્ક કરતું હોય, કોઈ પટોળા બનાવતું હોય, કોઈ ભરતકામ કરતું હોય, કોઈ જીઆઈ ટેગની પ્રોડક્ટ બનાવતું હોય. મહિલાઓનું 15-20 મહિલાઓનું ગ્રુપ હોય. કેરળની અંદર બહુ સારી યોજના હતી કુદુંબશ્રી. એ કુદુંબશ્રી યોજનાનો અભ્યાસ કરવા માટે ગુજરાત સરકારે જ્યારે મોદી સાહેબ અહીંયાના મુખ્યમંત્રી હતા ત્યારે કોને મોકલા? કોઈ એક વ્યક્તિને મોકલા, આઈએસ ઓફિસર કે. અને એ જ કુદુંબશ્રી જેવું મોડલ ત્યાંથી હેલ્પ લઈ અને કોને ચાલુ કર્યું? ગુજરાતે. તો આને કહેવાય સહકાર. એક રાજ્યે બીજા રાજ્યનો શું લીધો? સહકાર લીધો. ક્લિયર થાય છે? અને એનાથી ગ્રો કરવું. ઇટ ઇઝ અ પોઝિટિવ થિંગ. કોઓપરેટિવ ફેડરલિઝમ કેવી બાબત છે? દેશની એકતા, અખંડિતતા, સંપ્રભુતા વૃદ્ધિ માટે સારી. હવે મને એક સ્પર્ધાત્મક સંઘવાદ કોને કહેવાય? એ પણ સારી બાબત છે. નીતિ આયોગની ટેગ લાઈન જ છે, ટુ પ્રમોટ, ટુ ફોસ્ટર ધ કોમ્પિટિટિવ એન્ડ કોઓપરેટિવ ફેડરલિઝમ. એ જ એની ટેગ લાઈન છે. કોને કહેશું સ્પર્ધાત્મક સંઘવાદ? બેન, ધેટ ઇઝ ધ કરેક્ટ થિંગ. એબ્સોલ્યુટલી કરેક્ટ. આ લેવલનું વિચારતા થઈ જવાનું છે, એટલે જીવનની કોઈ પણ પરીક્ષા પાસ થઈ જશો. નીતિ આયોગ દ્વારા પ્રકાશિત અલગ અલગ પ્રકારના સૂચકાંકો. અરવિંદ, કયા કયા સૂચકાંકો નીતિ આયોગ બહાર પાડે છે? યાદ છે કઈ? કમ્પોઝિટ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ, એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, ફિસ્કલ હેલ્થ
index. Then, so why these all indices are published by Niti Aayog? What are the reason? Reason is very simple, to foster competitive federalism. બીજું, ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ ચાલુ કરી, તો એવી જ વાઇબ્રન્ટ સમિટ કોને ચાલુ કરી? પશ્ચિમ બંગાળે. મમતા દીદીની હવે સરકાર વહી ગઈ પણ એને ચાલુ કરી. યોગી આદિત્યનાથે ચાલુ કરી. ઉત્તર પ્રદેશ વાઇબ્રન્ટ સમિટ. તો આને કહેવાય સ્પર્ધા, કોમ્પિટિશન. અને એ પ્રકારના સંઘવાદને કહેવાય સ્પર્ધાત્મક સંઘવાદ. એક રાજ્ય બીજા રાજ્ય સાથે શું કરે? સ્પર્ધા કરે. લોજિસ્ટિક ઇઝ એક્રોસ ધ ડિફરન્ટ સ્ટેટમાં ગુજરાતનો પહેલો નંબર હોય લોજિસ્ટિક પરફોર્મન્સમાં, તો બિહાર પણ એવું ચાહે કે આપણે પણ લોજિસ્ટિક પરફોર્મન્સમાં પહેલા રેન્ક ઉપર આવીએ. ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળ, એના મેનેજમેન્ટમાં ગુજરાતનું સારું પરફોર્મન્સ હોય તો મહારાષ્ટ્રની સરકાર એવું વિચારે કે આપણે પણ પહેલા લાવીએ. આને શું કહેવાય? સ્પર્ધાત્મક સંઘવાદ. ક્લિયર થાય છે? ધારો કે રાજસ્થાનની સરકારે ટેલિમેડિસિન માટે એક ઈ નિદાન પોર્ટલ કરીને લોન્ચ કર્યું. તો એમાંથી પ્રેરણા લઈને કેન્દ્ર સરકારે એક યોજના લોન્ચ કરી, પીએમ ઈ સંજીવની યોજના. ઓનલાઈન ડોક્ટરનો સંપર્ક કરવાનો એની એપ્લિકેશનમાં. ક્લિયર થાય છે? આને કહેવાય સ્પર્ધાત્મક સંઘવાદ. નીતિ આયોગની તો એક યોજના પણ છે કે જે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ વાળા જે અલગ અલગ જિલ્લાઓ છે અને જે પછાત જિલ્લાઓ છે, ગુજરાતના બે છે, દાહોદ અને નર્મદા, એના માટે એક પ્રોગ્રામ ચલાવ્યો છે, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ. અને આનો પણ ઉદ્દેશ શું છે? સ્પર્ધા વધારવી, કોમ્પિટિશન વધારવી. ધેટ ઇઝ ધ રીઝન. જે રાજ્ય વીક જે છે એ ઇન્સ્પાયર થાય. એટલે નીતિ આયોગમાં જો એક નીતિ આયોગની જે ઇન્ડેક્સ હોય ને એમાં રાજ્યના अलग अलग कैटेगरी आवे, एचीवर, एस्पायर, टॉप परफॉर्मर होई छे के नथी होती? बीजू राज्य अन्य राज्य पासेथी इंस्पिरेशन ले. आ लेवलનું આ કરંટ જ છે, પણ કરંટને પોલિટીમાં પણ યુઝ કરી શકો. નિબંધનો કોઈ સંઘવાદ ઉપર ટોપિક આવે તો ત્યાં આગળ પણ તમે આ કન્ટેન્ટનો યુઝ કરી શકો. બધા વિષયમાં જો તમારી આવી નોટ્સ બની જાય તો મેઇન્સના જીએસના પેપરમાં તમને ગુજરાતમાં કોઈ ન રોકી શકે, કારણ કે યુ હેવ ગુડ નોલેજ. ચલો, કોમ્પિટિટિવ ફેડરલિઝમ કોને કહેવાય? લડાયક સંઘવાદ. લડાયક સંઘવાદ. આ લક્ષ્મીકાંતમાં આવું બધું નહીં મળે પ્રકારો છે ભાઈ કે બુકમાં. ચાલો કયો? કોમ્બેટિવ ફેડરલિઝમ. કોમ્બેટ એટલે લડવું. બોલ ભાઈ અનુરાગ. હવે સાચો લે તું. સરસ. પેલું છે આંતરરાજ્ય જળ વિવાદ. કયા કયા રાજ્ય વચ્ચે છે યાદ છે કઈ? કાવેરી નદીને લઈને છે કર્ણાટક, તમિલનાડુ. મહાદાઈ રિવરને લઈને છે ગોવાને. યસ. ખાલી જળ વિવાદ નહીં, સરહદ વિવાદ પણ છે. વચ્ચે મિઝોરમ અને આસામ વચ્ચે હતો 2021માં. બે રાજ્યો સામે સામે આવી ગયા હતા. બેલગાવી ગામને લઈને કર્ણાટક અને મહારાષ્ટ્રની વચ્ચે પણ વિવાદ છે, એક વિસ્તારને લઈને, બેલગાવી ગામ. તો આ પણ એક ડિસ્પ્યુટ છે. બે રાજ્યો બથોબથ આવી જાય. બે રાજ્યો નહીં, કેન્દ્ર અને રાજ્ય પણ બથોબથ આવી જાય. વચ્ચે મમતા દીદી મોદી સાહેબ બથોબથ આવી ગયા હતા. કેને લઈને? મોદી સાહેબ ઉપર એવો આરોપ મૂક્યો કે કેન્દ્ર સરકાર જે છે સેન્ટ્રલાઇઝ એજન્સી છે, એનઆઈએ, સીબીઆઈ, આનો મિસયુઝ કરે છે. તો આ લડાયક સંઘવાદ થયો, જે સારું નથી ડેમોક્રેસી માટે, જે પ્રાંતવાદ ક્રિએટ કરે. ઉદાહરણ તરીકે હજી ઉદાહરણ આપો, મજા આવશે. જેમ કે રાજ્યપાલ ઘણી વખત કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે પણ કામ કરે છે. હેવ યુ એની એક્ઝામ્પલ ઓફ ધીસ? તામિલનાડુ 1 વર્ષ સુધી બિલ પેન્ડિંગ રાખી. ચૂંટાયેલી સરકાર દ્વારા પારિત કરેલું બિલ, તમિલનાડુ રાજ્યની વિધાનસભાએ પારિત કરેલું બિલ તમે 1 વર્ષ સુધી પેન્ડિંગ રાખો છો. આ રિપ્રેઝેન્ટેટિવ ડેમોક્રેસી જે છે, પાર્લામેન્ટરી જે ડેમોક્રેસી જે છે,
એનું તો ઉલ્લંઘન કહેવાય. તો એમાં પણ કેન્દ્ર રાજ્ય બે બથોબથ આવી ગયા હતા. આ પણ કોમ્બેટેટિવ ફેડરલિઝમ કહેવાય. ક્લિયર થાય છે? કોમ્બેટિટિવમાં બાધે વચ્ચે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એટલે કે સીએ લાવ્યા, તેનો બે રાજ્યોએ વિરોધ કર્યો, કેરળ અને પશ્ચિમ બંગાળે. અમે લાગુ નહીં કરીએ. શું લાગુ નહીં કરો? તમારી તો ફરજ છે યાર. સંસદના કાયદા લાગુ કરવા એ કોની ફરજ છે? રાજ્ય. અને સંસદને મજા આવે કરે. આર્ટિકલ 11 અંતર્ગત એની જોડે સત્તા છે. તો પાર્લામેન્ટ હેઝ પાવર ટુ ડિસાઇડ ધ નોર્મ્સ ઓફ સિટીઝનશીપ અને ચેન્જીસ કરે અનુચ્છેદ 11 અંતર્ગત. આ રીતે આપણે આ ટોપિક એટલા માટે આખો ભણાવું છું કારણ કે તમારા માટે આ ટોપિક નવો છે. સાવ પ્રિલિમમાં આપણે એટલું ડીપમાં ન જોયું હોય. હવે મને એ કહો, આ તો બેઝિક ટર્મ તો સમજાણા ને? સ્પર્ધાત્મક કોને કહેવાય, કોમ્બેટિવ કોને કહેવાય, સહકારયુક્ત કોને કહેવાય, નાણાકીય સંઘવાદ કોને કહેવાય? આમાં સારી બાબત આ બધા સારા જ કહેવાય, નેગેટિવ કહેવાય કોમ્બેટિવ, જે સારી બાબત નથી. કેન્દ્ર રાજ્ય બાંધે, રાજ્યો બાંધે તો દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા માટે સારી બાબત નથી. જાહેર વ્યવસ્થા માટે સારી બાબત નથી. ક્લિયર? ભાઈ ઓનલાઈન મિત્રોને અવાજ આવે છે ને? કોઈ કોમેન્ટ નથી કરતા? ઊંઘમાં નથી ને બધા? હવે મને એ કહો, એને પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ કહેવાય. એ તો આ વખતે નાણાં આયોગે કીધું છે, પણ એને આને કંઈ લેવા દેવા નથી સ્પર્ધાત્મક. એ તો ઇન્ડેક્સમાં આવી ગયું ને. તમે સારું પરફોર્મન્સ કરો, બીજા રાજ્ય જે એસ્પાયર નેશન હશે એ પછી સારું પરફોર્મન્સ કરશે, એ તો સારી બાબત છે. હવે આ ક્વેશ્ચન સીસી મેન્સમાં હતો. ધ ચેલેન્જીસ ઓફ ફેડરલિઝમ તમારો ટોપિક જ છે જીપીએસસીમાં. સંઘવાદના પડકારો અને ઉપાયો. સિલેબસમાંથી જ ઉપાડશે ડાયરેક્ટ. ચલો મને કયો, સંઘવાદના પડકારો શું છે? કોઈ કહેશે? કાલ સવારે સિમ્પલ પૂછી નાખે, વર્તમાન સમયમાં ભારતના સંઘવાદમાં રહેલા પડકારો અને ઉપાયો વિશે ચર્ચા કરો. યસ, ઊંચો હાથ કર્યો છે. યાદ છે કઈ? બોલો હાલો. વેગ સ્ટેટમેન્ટ ની, ડેટા સાથે વાત કરવાની. ઓકે, હવે હું તમને અહીંયા 15 જેટલા પડકાર લખાઈશ. મેં કીધું હતું ને, મારી પાસે 10 થી ઉપર મુદ્દાઓ જશે અને ઉપાયો પણ આપણે એટલા જ લખશું. પેલી વસ્તુ, પેલી બાબત, કેન્દ્ર દ્વારા વારંવાર લાગુ કરાતું રાષ્ટ્રપતિ શાસન. કારણ કે આને તો જે 1988માં જે રણજીત સરકારી આયોગે જે રિપોર્ટ આપ્યો ને એમાં એમણે એવું જ કીધું કે આને લાસ્ટ સ્ટેપ તરીકે જ તમારે લાગુ કરવાનું, બાકી લાગુ કરવાનું નહીં. રેર ઓફ ધ રેર કેસમાં ઇવન આપણા બંધારણના નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે આર્ટિકલ 356 ઇઝ અ ડેડ લેટર, મૃત પત્ર છે. રેર ઓફ ધ રેર કેસમાં એને લાગુ કરવાનું છે દોસ્ત. પણ સત્તા માટે સરકાર ઘણી વખત ખોટી રીતે પણ લાગુ કરે છે, પણ હવે નથી કરી શકે એમ. કારણ કે એસઆર બોમાઈ કેસમાં શું કીધું કે ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ જ્યુડિશિયલ રિવ્યુ, એમાં ન્યાયિક સમીક્ષા થઈ શકશે. પછી બીજો મુદ્દો, આ લખી શકો. મણિપુરનું ઉદાહરણ તું લખી શકે ને ખાસ તો અરુણાચલ પ્રદેશનું લખી શકે. અરુણાચલ પ્રદેશમાં કઈ કેના આધારે તેના રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લગાડ્યું ખબર છે? ત્યાં સરખો વહીવટ નથી થતો. પછી સુપ્રીમ કોર્ટે કીધું એ તમારે નથી જોવાનું સરખો વહીવટ થાય છે કે નહીં, 5 વર્ષ પછી જનતા જોહે.
અત્યારે જનતાની ચૂંટાયેલી સરકારને એમનું ચલાવવા દો ને. બીજો મુદ્દો છે રાજ્યપાલની ભૂમિકા. રાજ્યપાલની રાજનૈતિક તટસ્થતાનો અભાવ. there is no political neutrality. રાજનૈતિક તટસ્થતાનો અભાવ છે. એક વખત જીપીએસસીની 40 નંબરની ભરતીમાં એક એવો પ્રશ્ન એવો હતો, જો તમે, કે ભારતમાં, અમે હમણાં જ તમને આગળ, ભારતમાં રાજ્યપાલો એક પરિસ્થિતિમાં અલગ અલગ નિર્ણય લેશે. જ્યારે અલગ અલગ સ્થિતિમાં અથવા અલગ અલગ પરિસ્થિતિમાં એક નિર્ણય લેશે. તેમાં પછી કીધું હતું કે રાજ્યપાલની ભૂમિકા વિશે ચર્ચા કરો. આવો એક આખો પ્રશ્ન હતો. આપણે આગળ જોશું. આ શું કામ કીધું એ સમજાવું. રાજ્યપાલની ભૂમિકા શા માટે એવી છે એ સમજો તમે. એક ઉદાહરણ આપું. એસઆર બોમ્માઈ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપ્યું, એક ગાઈડલાઈન આપી હતી કે કયા વ્યક્તિની મુખ્યમંત્રી તરીકે તમારે નિમણૂક કરવાની જ્યારે પણ કોઈને સ્પષ્ટ બહુમતી ન મળે. તેમાં એવું કીધું કે સૌથી મોટી જે પાર્ટી હોય એને બોલાવી. તો 2 રાજ્યો હતા. એક રાજ્ય ગોવા હતું ને એક રાજ્ય કર્ણાટક હતું. તો ગોવાની અંદર સૌથી મોટો પક્ષ જે છે ને એ હતો કોંગ્રેસ. તો આને કોંગ્રેસને ન બોલાવ્યો. કોને બોલાવ્યું? ગઠબંધનની, ભાજપની, બીજા કોઈ પક્ષની ગઠબંધનની સરકારને બોલાય. ખોટું કર્યું. અને ગઠબંધન કેવું? પ્રી એલાયન્સ હોય તો વાંધો નહીં, પોસ્ટ એલાયન્સ, રિઝલ્ટ પછીના એલાયન્સને બોલાવ્યું. હવે આ જ રાજ્યપાલ, કેન્દ્ર દ્વારા નિમાયેલા રાજ્યપાલ કર્ણાટકના, ત્યાં સૌથી મોટો પક્ષ જે છે, અહીંયા આગળ કોંગ્રેસ હતો, અહીંયા આગળ જે સૌથી મોટો પક્ષ હતો એ ભાજપ હતો. તો એના આધારે બોલાવ્યા. એક જગ્યાએ શું બનાવ્યો? ગઠબંધનના આધારે. બીજી જગ્યાએ અલગ. તો અલગ અલગ સ્થિતિમાં નિર્ણય કેવો લીધો? એક જ. આવું મહારાષ્ટ્રમાં થયું. મહારાષ્ટ્રમાં 2018 કે 19ની ચૂંટણીમાં સૌથી મોટો પક્ષ ભાજપ આવ્યો, પણ કોઈનું અલાયન્સ હતું નહીં, ભાજપને બોલાય. પણ બીજી જગ્યાએ એવું થયું કે જ્યાં કોંગ્રેસ હતો ત્યાં કોંગ્રેસને ન બોલાવ્યા. તો આ ટ્રસ્ટમાં શું ક્રિએટ કરે? ઘટાડો, ડેફિસિટ. ક્લિયર થાય છે? બીજી અવશિષ્ટ બાબતોમાં કાયદો ઘડવાની સત્તા કોની જોડે છે? માત્ર સંસદ પાસે. હવે આ ચેન્જ કરવો જોઈએ. સરકારી આયોગે તો એવું કીધું, રણજીતસિંહ સરકારી આયોગે, કે અવશિષ્ટ બાબતોની સત્તા ને સમવર્તી યાદીમાં મૂકી દેવી જોઈએ. એવું આ સરકારી આયોગનું ભલામણ છે. એ આપણે છેલ્લે ઉપાયોમાં લખશું. અવશિષ્ટ વિષયો પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. હવે એની અંદર થોડાક રિફોર્મ કરવાની જરૂર છે, એવું રણજીત સરકારી આયોગે કીધું. પછી 3 લેખા. ચોથો જે મહત્વનો પડકાર, આંતરરાજ્ય પરિષદના નિયમિતપણે ગઠનનો અભાવ. આમાં હતોત્સાહિત છે. છેલ્લે 2022માં આંતરરાજ્ય પરિષદની સમિટ ભરાણી, પછી ભરાણી જ નથી. સો there is no relevance of constitutional body like આ interstate council. નિયમિત બેઠક જ નથી ભરાતી.
પછી વિચારો. આંતરરાજ્ય જળ વિવાદ, આ કહી શકાય કે નહીં? એક પડકાર. ઉદાહરણ ખ્યાલ છે કોઈને? કાવેરી નદી, મહાદાયી રિવર. હું શોર્ટમાં લખાવું છું મુદ્દા. ઇન્ટર સ્ટેટ વોટર ડિસ્પ્યુટ ઇઝ a biggest challenge for federal structure. પછી છઠ્ઠો મુદ્દો ડેટા સાથે કહું છું. છઠ્ઠો મુદ્દો ડેટા સાથે. 2010માં સેસ અને સરચાર્જની આવક કુલ આવકના 10% હતી, જે આજે કુલ આવકના 20% છે. આનાથી શું નેગેટિવ ઇમ્પેક્ટ પડે કોઈ કહેશે? આ કઈ રીતે ફિસ્કલ ફેડરલ સ્ટ્રક્ચરને હાનિ પહોંચાડે? યસ બોલ ભાઈ, બોલ ભાઈ પરાશ. નહીં, એ બધા રૂપિયા જ કેન્દ્રના રહેશે. એ જે વર્ટિકલ ડિવોલ્યુશન કરવામાં આવે ને, આ 59% ને 41%, આ રૂપિયા ગણાય નહીં. આજે સેસ અને સરચાર્જની સંપૂર્ણ આવક કોની હોય? કેન્દ્ર સરકારની, સેન્ટ્રલ ગવર્મેન્ટની. તો હવે તમે તો વધારતા જાવ છો. ભલે ને તમે 14માં નાણાં પંચથી એવું કીધું કે હવે પેલા એવું હતું 32% રૂપિયા કોને આપતા? રાજ્યોને. બાકી બધા 68% રૂપિયા કોણ રાખતું? કે 14માં નાણાં પંચે કીધું કે ભાઈ 42% કોને આપો? રાજ્યોને. અને બાકીના કોણ રાખો? કેન્દ્ર. પણ સામેની બાજુ સરચાર્જની આવક તો, સેસની સરચાર્જની આવક તો કોને વધારે આવે છે? કેન્દ્ર. હમણાં એક લેટેસ્ટ ડેટા આવ્યો. એ ડેટા મુજબ એવું કીધું, આ ફિસ્કલ ફેડરલિઝમ ઉપર અથવા સ્ટેટની ફિસ્કલ ઓટોનોમી કઈ રીતે ઘવાય છે એ સમજાવું તમને, કે હાઉ સ્ટેટ ઇઝ વીક ઇન ટર્મ્સ ઓફ ફિસ્કલ ઓટોનોમી. નાણાકીય સ્વાયત્તામાં કઈ રીતે રાજ્યો જે છે એ બહુ વીક છે એ સમજાવવા માટે એ ડેટા કહું. રાજ્યોનો કુલ જાહેર ખર્ચ 60% છે, પરંતુ આવક માત્ર 40% છે, જેથી તેમણે અન્ય સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડે છે. ઇવન રાજ્ય સરકારે કોઈ વિદેશી લોન લેવી હોય ને તો એ કેન્દ્ર સરકારની પરવાનગી લઈને લઈ શકે, બાકી લઈ શકે નહીં. સો ધેર ઇઝ નો ફિસ્કલ ઓટોનોમી ફોર સ્ટેટ ગવર્મેન્ટ. નાણાકીય જે સ્વાયત્તા હોવી જોઈએ, નાણાકીય સ્વાયત્તા નથી. બીકોઝ ફિસ્કલ ઓટોનોમી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. પછી વિચારો, ચેલેન્જીસ વિચારો. મેં એવું કીધું કે જીએસટી પરિષદે ફિસ્કલ ફેડરલિઝમને પ્રમોટ કરે છે, પણ જીએસટી પરિષદમાં કોઈ નિર્ણય લેવો હોય તો એમાં 75% વોટિંગ હોવું જોઈએ. પણ 33% વોટનો પાવર તો કોની પાસે છે? કેન્દ્ર પાસે. તો કોઈ નિર્ણય જીએસટી પરિષદમાં લેવો કે ન લેવો એનો વિટો પાવર કોની જોડે થઈ ગયો? કેન્દ્ર પાસે. ક્લિયર થાય શું કહું? તમે વિચાર કરો, ભલે કેન્દ્રએ 1/3 લીધો તો પણ 33.33% પાવર તો એની જોડે જ છે. અને કોઈ નિર્ણય લેવો હોય તો કેટલો પાવર જોઈએ? 75%. તો કેન્દ્ર ધારો કે જીએસટી પરિષદમાં એમ કે નથી લેવો નિર્ણય, તો લઈ શકાય નહીં. જીએસટી પરિષદમાં આ રીતે જોવા જઈએ તો કેન્દ્રનો શું છે? વિટો છે. આ એક પડકાર થયો કે ના થયો? સ્ટેટ પાસે તો આવો કોઈ વિટો નથી. છે કોની જોડે? કેન્દ્ર પાસે. 8મો મુદ્દો
જીએસટી પરિષદમાં કોઈ નિર્ણય લેવા માટે 75% મતોનું સમર્થન જરૂરી, જેમાં 1/3 સત્તા કેન્દ્ર પાસે છે. તો આ વીટો થઈ ગયો કેન્દ્રનો. કેન્દ્ર જીએસટી પરિષદમાં કોઈ નિર્ણય ન લેવો હોય તો ન લે તોય ચાલે, તો નિર્ણય જ ન લઈ શકાય. સો આ રાજ્યોની ફિસ્કલ ઓટોનોમી ઘટાડે છે મિત્રો. It would reduce the fiscal autonomy of state governments. You have to remember this kind of thing also. Then what are the challenges? હજી એક મુદ્દો કહું, ફિસ્કલ ફેડરલિઝમ. વર્ષ 2020 થી 22 ની વચ્ચે ઉત્પાદક રાજ્યોને કેન્દ્ર સરકારે જીએસટી કમ્પેન્સેશન સેસ ન આપ્યો. આ યાદ છે કોઈને? કોવિડ વખતે શું થયું? આર્થિક કટોકટી આવી. હવે જ્યારે જીએસટી આવ્યો ને ત્યારે સૌથી વધારે ફાયદો ઉત્પાદક રાજ્યોને થતો. આ આપણા જે ઉત્પાદક રાજ્યો એટલે ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, આ બધા રાજ્યો. હવે જીએસટી કેવો ટેક્સ છે? ડેસ્ટિનેશન બેઝ ટેક્સ. પેલા વેટ હતો, વેલ્યુ એડિશન ટેક્સ. એમાં સૌથી વધારે ફાયદો કોને થતો? મેન્યુફેક્ચરિંગ સ્ટેટ. હવે ફાયદો કોને થશે? બિહાર ને યુપી ને, કે જ્યાં કન્ઝમ્પશન વધારે થાય. તો આ જીએસટી આવતા લોસ કોને જશે? મેન્યુફેક્ચરિંગ સ્ટેટ લાઈક ગુજરાત, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, એને આવકની અછત થશે. તો જીએસટી એક્ટમાં એક બહુ સારી વાત કરી હતી કે વી વિલ ઇમ્પોઝ જીએસટી કમ્પેન્સેશન સેસ, અને એનાથી જે આવક થાય કોને મળશે? ઉત્પાદક રાજ્યોને. પણ 2020 કોવિડ પછી નિર્મલા સીતારામન લાઈવ કોન્ફરન્સ કરવા આવ્યા અને એને કીધું ઇટ ઇઝ એક્ટ ઓફ ગોડ. એક શબ્દ યુઝ કર્યો હતો, કોવિડ ઇઝ એક્ટ ઓફ ગોડ. એના લીધે અમે આ કમ્પેન્સેશન નહીં આપી શકીએ. તો આનાથી શું થાય? ટ્રસ્ટ ડેફિસિટ ક્રિએટ થાય. રાજ્યો, આ તો ગુજરાત તો ભાજપ વાળું એટલે એના માઇન્ડમાં ન થાય, પણ બીજા રાજ્યોને થાય ને, તામિલનાડુ, કર્ણાટકને જે હોય. ઇટ ક્રિએટ્સ ધ ટ્રસ્ટ ડેફિસિટ બિટવીન સેન્ટ્રલ એન્ડ સ્ટેટ્સ. વિશ્વાસની ખાત ક્રિએટ કરે. એન્ડ ઇટ ઇઝ નોટ ગુડ ફોર healthy democracy. It is not good for healthy federal structure. Clear? Trust deficit create કરે. અને ફેડરલિઝમ માટે થોડી સારી બાબત કહેવાય, ન કહેવાય? પછી વિચારો, સેન્ટ્રલ એજન્સીઓનો મિસયુઝ. ધીસ ઇઝ ધ બિગ કન્સર્ન. એનઆઈએ, અને આવું મહેનત કીધું, સુપ્રીમ કોર્ટે કીધું પાછું. એનઆઈએ, સીબીઆઈ, ઈડી વગેરે જેવી કેન્દ્રીય એજન્સીઓનો કેન્દ્ર સરકાર દ્વારા દુરુપયોગ. So this is big concern. પછી વિચારો મિત્રો, પછી મારા માઇન્ડમાં આવે છે આર્ટિકલ અનુચ્છેદ 200 અને અનુચ્છેદ 201. આ કઈ રીતે કોઈ કહેશે? 201 રાજ્યપાલ શું કરે? કોઈ પણ બિલ કોના માટે રાખી દે? રાષ્ટ્રપતિ માટે. પછી એ બિલ ઉપર નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા કોની પાસે થઈ ગઈ? રાષ્ટ્રપતિ. ઇવન એનો વિટો પાવર ને એ બધું કેવું થઈ ગયું? વધી ગયું. તો ધીસ ઇઝ ઓલ્સો બિગ ચેલેન્જ. આર્ટિકલ 200 ને 201 આમાં તો કીધું છે બી ખરા.
આમાં તો રણજીત સરકારી આયોગે કીધું પણ ખરા કે ભાઈ આ જે છે એ બહુ મોટો પડકાર છે. પછી ફેડરલિઝમનો કયો વિવાદ છે? ભાષા સંબંધિત વિવાદ. જે હમણાં ફોર્મ્યુલા લાવ્યા હતા ને, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, 3 લેંગ્વેજ ફોર્મ્યુલા. આની ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં 3 લેંગ્વેજ ફોર્મ્યુલા કીધું કે એક ઇંગ્લિશ, એક હિન્દી ને એક તમારી રિજનલ લેંગ્વેજ. તો દક્ષિણના રાજ્યોએ હિન્દીનો શું કર્યો? વિરોધ કર્યો. તો એક દેશની અખંડિતતા માટે તો ખતરો કહેવાય ને. દક્ષિણ ભારતના રાજ્યો આનો વિરોધ કર્યો હતો 3 લેંગ્વેજ ફોર્મ્યુલાનો, જે ન્યૂ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ઇન્ટિગ્રેટેડ એને કરવામાં આવી હતી, એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી હતી. પછી વિચારો, બ્રેન સ્ટોર્મિંગ આ જ છે, તમારી વિચારવાની શક્તિ. કારણ કે પેપરમાં ગોખેલું બધું યાદ નહીં રહે, ત્યાં તો તમારી પાસે કોઈ નવો ક્વેશ્ચન આવ્યો, એટ એ ટાઈમ તમારે વિચારીને લખવાનું છે. 45% સાચું લખીને કોઈને રિલેવન્ટ, તો યુ વિલ ક્રેક એક્ઝામ. બોલો પછી શું પડકાર છે? પછી તો પડકાર તો નથી ને દોસ્ત. કઈ રીતે? ના, પણ એ તો કોન્સ્ટિટ્યુશન નું પ્રોવિઝન છે. એમ તો આપણે ઘણું લખી શકીએ કે રાજ્ય યાદીમાં ઘડેલા 2 કાયદા વચ્ચે વિવાદ થાય તો કેન્દ્ર પાસે સત્તા, એ તો બધા મુદ્દા લખી શકીએ કે અમુક બાબતોમાં જે છે રાજ્ય યાદીમાં પણ કેન્દ્ર કાયદો ઘડી શકે, એ લખી શકે. પણ પેલા મહત્વના મુદ્દા અત્યારના વિચારો. સરહદી વિવાદ, આ મુદ્દો પણ તમે લખી શકો. રાજ્ય વચ્ચેના સરહદી વિવાદ, બોર્ડર ડિસ્પ્યુટ, જેમ કે બેલગાવી ક્ષેત્રને લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે વિવાદ. વચ્ચે અસમ અને મિઝોરમ વચ્ચે પણ આવો જ વિવાદ હતો, કોઈ વિસ્તારને લઈને, એરિયાને લઈને કે આ એરિયા અમારો, આ કે અમારો એરિયા. પછી આ મુદ્દો લઈ શકો કે નાણાકીય સ્વાયત્તતાનો રાજ્ય પાસે અભાવ છે. અનુચ્છેદ 292 અથવા 93 માં એવું કીધું છે. એ 14મો મુદ્દો લખી શકો કે વિદેશી દેશો પાસેથી કોઈ લોન લેવી હોય તો કેન્દ્ર સરકારની પરવાનગી લેવી ફરજિયાત છે, જેમાં ડિલે ક્રિએટ થાય છે. ક્લિયર થાય છે. પછી તમે એ મુદ્દો લખી શકો, વધુ પડતી સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ, વધારે કેન્દ્ર પ્રોષિત યોજના. આને કહેવાય સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ્સ. આનાથી શું થાય? વધારે પડતી સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હોય તો એનો ડિસએડવાન્ટેજ શું? કારણ કે આખી યોજના બનાવે કોણ? કેન્દ્ર સરકાર. યોજનાના નિર્માણમાં રાજ્યોનો કોઈ રોલ હોતો નથી, છતાંય રાજ્યએ શું કરવી પડે? એમાં ફંડ આપવું પડે 50%. લાગુ એ કરીને ફંડ એ આપે, પણ એ યોજનાને બનાવવામાં તો એની કોઈ ભૂમિકા જ નથી. સો ધીસ ઇઝ ચેલેન્જ. આ પૂંચી કમિશને પણ કીધું, સરકારી આયોગે પણ કીધું કે સેન્ટ્રલ ગવર્મેન્ટ મસ્ટ રેશનલાઇઝ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ એન્ડ ગીવ ઓટોનોમી ટુ સ્ટેટ ગવર્મેન્ટ. ક્લિયર? પછી પડકાર એક પ્રકારનો એવો પણ છે કે આ લોકો શું કરે, હિલી એરિયાને, એટલે કે જે પહાડી વિસ્તારો છે એને, અને જે બોર્ડર વિસ્તારના જે રાજ્યો છે એને શું કરે? સ્પેશિયલ કેટેગરી સ્ટેટસમાં મૂક્યા. એટલે એને સહાય કેન્દ્ર સરકાર કેવી કરે છે? વધારે, એને વધારે ગ્રાન્ટ આપે. પણ એના માટે એક રાજન સમિતિ અને બીજી કેટલીક સમિતિ કેટલીક વસ્તુ આઈડેન્ટિફાઈ કરી
કે આનાથી એક નવો ઇસ્યુ ક્રિએટ થયો છે. આ સમજાવવા માટે એડ કર્સ, કે તમે વધારે પડતી જો અમુક રાજ્યોને સહાય આપશો તો એડ કર્સ ક્રિએટ કરે છે. પછી એ કામ નહીં કરે, પરફોર્મન્સ નહીં કરે, એને તો શું મળે છે? ગ્રાન્ટ મળી રહી છે. તો એના માટે એક શબ્દ યુઝ કર્યો તો એડ કર્સ. એડ એટલે સહાય, કર્સ એટલે એક પ્રકારનો શાપ બની જાય છે. એડ એ સહાય. આ લેવલનું જો તમારું લખાણ હશે, ઓર્ડિનરી તો આર્ટિકલ તો ખબર જ હશે બધા તમને, બટ યુ હેવ ટુ લિંક યોર આન્સર વિથ કરંટ, વિથ રિસેન્ટ એક્ઝામ્પલ્સ. પછી વિચારો. એના માટે છે ને રઘુરામ રાજન સમિતિ અને ઉર્જિત પટેલની એક સમિતિ એક બહુ સારી ભલામણ કરી હતી કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે વધારાની ગ્રાન્ટ રાજ્યોને આપે છે ને એ કઈ રીતે આપે? પરફોર્મન્સ બેઝડ ગ્રાન્ટ આપે. એના પાસ્ટ, જેથી એડ કર્સ ક્રિએટ ન થાય. યુ હેવ ટુ પ્રોવાઇડ ધ ગ્રાન્ટ ઓન ધ બેઝિસ ઓફ ધ પરફોર્મન્સ ઓફ ધ સ્ટેટ. ક્રિએટ ધ કોમ્પિટિશન અમંગ ધ સ્ટેટ. પછી વિચારો. પડકારો સંઘવાદને લઈને ઉપાયો તો લાવી છે જ હમણાં, પણ બેઝિક પડકારો ખબર હોવી જોઈએ. બાકી ઓલા બધા કોન્સ્ટિટ્યુશન વાળા તો છે જો, એ હું નથી લખાવતો, એ તમને ખબર જ હોવી જોઈએ કે ઘણી વખત અનનેસેસરી રાજ્ય યાદીના કાયદાઓમાં હસ્તક્ષેપ કરવું, એ બધા તો ખરા જ. એ તો અહીંયા લખાવતો જ નથી, કારણ કે એ તમને આઈડિયા જ છે. પછી વિચારો ભાઈ અરવિંદ, સ્ટોર્મ યોર બ્રેઇન, તુફાન લાવ એમાં આવે. બોલો ભાઈ, યાદ આવે છે કઈ? એક કેટલાક વાદ પણ ક્રિએટ થાય છે જે દેશની એકતા, અખંડિતતા અને ફેડરલિઝમ ઉપર ખતરો છે. કઈ રીતે? તો કે ભાષાવાદ, પ્રાંતવાદ. પ્રાંતવાદ ઘણી વખત ક્રિએટ થાય છે કે નહીં? ભાષાવાદ, મહારાષ્ટ્રનો જો રિસેન્ટ ઇસ્યુ, મરાઠી નહીં બોલો તો કાઢી મૂકશે, મારે છે. તો ભાષાવાદ, પ્રાંતવાદ, કોમવાદ વગેરે દેશની અખંડિતતા અને સંઘવાદ સામે ખતરો છે. પછી પણ એક મુદ્દો છે, રાજ્યપાલને દૂર કરવાની પ્રક્રિયામાં શું લખ્યું છે? ધ પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ. એટલે રાજ્યપાલ બિચારા ડરે. એ એક કોન્સ્ટિટ્યુશનલ પોઝિશનના બદલે રાજ્યપાલ કેવું કામ કરે છે? માત્ર કેન્દ્ર સરકારના એજન્ટ તરીકે કામ કરે છે. એના પણ ડોક્ટરીન ઓફ પોલિટિકલ ન્યુટ્રાલિટી નથી, રાજનૈતિક રીતે તટસ્થ નથી. એટલે જ સરકારી આયોગે એક બહુ સારી ભલામણ કરી હતી કે આની નિમણૂક કરો ને એમાં 4 સભ્યોની સમિતિ હોવી જોઈએ. સ્પીકર, લોકસભાના સ્પીકર, વિરોધ પક્ષના નેતા, પ્રધાનમંત્રી અને સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી. આ 4 લોકોની સમિતિ જે વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂક કરવાની કે એની જ કરો. તેથી શું એન્શ્યોર થાય? ન્યુટ્રાલિટી, તટસ્થતા. ગવર્નર એ પદ તટસ્થ જ નથી. ધેટ ઇઝ ધ બિગ ચેલેન્જ ફોર અસ. જો આમાં ડેટા આવી ગયા, આમાં નવી વસ્તુ આવી ગઈ, બધું રિસેન્ટના એક્ઝામ્પલ આવી ગયા. ક્લિયર થાય છે? જેમ કે સીએ ને લઈને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કેવો થયો વિવાદ થયો હતો. હવે મને એ કહો કે વોટ આર ધ વે ફોરવર્ડ ટુ સ્ટ્રેન્થન અવર ફેડરલ સ્ટ્રક્ચર? ઉપાયો શું છે? મેં તમને એક વસ્તુ, જો જીએસ દરિયો છે, જનરલ સ્ટડી દરિયો છે, મેં તમને બ્રેન સ્ટોર્મિંગ કરવાનું એટલે જ કહું. એક ટોપિક લઈ, ડેટા શું છે, ફેક્ટ શું છે, આજે જ હું એક ઉદાહરણ તમને મોકલીશ તમારા ગ્રુપમાં. એ પ્રમાણે 20 ટોપિક તૈયાર કરવાના એસેમાં. હજી આમાં હું એક લખી શકું, લે હજી મારે લખવું હોય ને તો અખિલ ભારતીય સેવાઓ. હે નહીં, ખાલી અખિલ ભારતીય સેવાઓ. કઈ રીતે મને સમજાવો. ચલ, અખિલ ભારતીય સેવામાં શું થાય ખબર?
એને મળે સ્ટેટ કેડર. આઈપીએસ હોય તો આઈપીએસ ને સ્ટેટ કેડર મળે, ગુજરાત કેડર. આઈએસ ને મળે ગુજરાત કેડર. હવે એ આઈપીએસ કાંઈ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉલટું છીલટું કરે એટલે ડાયરેક્ટ એને ક્યાં બોલાવે? ડેપ્યુટેશનમાં. ક્યાં? કેન્દ્રમાં. વચ્ચે બંગાળના ડીજીપીને ક્યાં બોલાવી લીધો? આવી જાય, કેન્દ્રમાં આવી જાય. એટલે રાજ્યની સ્વાયત્તતા કેવી થઈ ગઈ? ઘટી ગઈ. રાજ્યએ કોઈ આઈએએસ આઈપીએસ ને ડિસમિસ કરવો હોય તો રાજ્ય કરી જ ન શકે. કોણ કરી શકે? કેન્દ્ર. એટલે અખિલ ભારતીય સેવાઓ જે છે એ પણ રાજ્યની સ્વાયત્તતામાં, એની ઓટોનોમીમાં શું કરે છે? ઘટાડો કરે છે. આ પણ એક કન્સર્ન છે. કાયદા પંચે આ કન્સર્ન ઉઠાયો. આ ઘણાને તો પાછી મેઇન્સની જે તૈયારી કરે ને ખબર નથી કે આમાં કાયદા પંચની ભલામણો, રણજીત સરકારી આયોગની ભલામણો, ઊંચી કમિશનની ભલામણો એ બધું નાખવું પડે તો તમારો જવાબ કેવો બને? કોન્ક્રીટ બને. ખબર જ નથી કે આવો ડેટા થોડોક તૈયાર કરવો પડે. પછી વિચાર. બસ યસ, તું કઈક કહેતો તો બોલ. આજ કહેતો હતા. આખી યુપીએસસી ને એમાં શું આવશે? ઓલ ઇન્ડિયા સર્વિસીસ, અખિલ ભારતીય સેવાઓ. એમાં ઇસ્યુ આ જ છે. ગમે ત્યારે ડિસમિસ કરવું હોય તો રાજ્ય ન કરી શકે. બીજી વસ્તુ, ગમે ત્યારે ડેપ્યુટેશનમાં ક્યાં બોલાવી લે? આ રિસેન્ટ એક્ઝામ્પલ મેં તને આપ્યું, બંગાળના ડીજીપીનું બોલાવી લીધા. મજા આવે ત્યારે મૂકી દે કોઈ બીજાને. એ સત્તા કેન્દ્ર પાસે હોય. અને રાજ્યોની અંદર પાવરફુલ પોસ્ટ તો આ જ છે. આઈએસ આઈપીએસ હચમચાવે છે બધી સરકારને પણ આ જ લોકો. એટલે બધાની પહેલી પ્રાયોરિટી દિલ્હીમાં તૈયારી કરતા હોય તો આ જ બે પોસ્ટ ઉપર હોય, આઈએસ આઈપીએસ. આખી જાહેર વ્યવસ્થા ઉપર કંટ્રોલ કોનો હોય? આઈપીએસ નો અને આઈએસ નો. વહીવટ ઉપર પોલિસી મેકિંગમાં રોલ કોનો હોય? આઈએસ નો. કોઈ પોલિસી બનાવી મંત્રીને નહીં ખબર હોય, કોણ બનાવશે? આઈએસ. એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ પણ કોણ કરશે? જિલ્લા કલેક્ટર. એ કોણ હશે? આઈએસ. સચિવ પણ આઈએસ હશે દરેક વિભાગનો. એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવા વાળો જિલ્લા કલેક્ટર પણ આઈએસ હશે. જાહેર વ્યવસ્થા જાળવવા વાળો અહીંયા જે ડીજીપી છે એ પણ આઈપીએસ હશે. અને જિલ્લા પોલીસ વડા કે સીપી એ પણ આઈપીએસ હશે. એટલે આનો દબદબો છે. અને એને કંટ્રોલ કોણ કરે છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ વાસ્તવિકતા છે. પછી વિચાર. એ મેં લખાયું ને, ઈડી, સીબીઆઈ, એનઆઈએ જેવી સેન્ટ્રલાઇઝ એજન્સી કોના માટે કામ કરે? ઘણી વખત સેન્ટ્રલ ગવર્મેન્ટના પપેટ તરીકે કામ કરે છે. સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટમાં એક ઓબ્ઝર્વેશન છે. સેબી કઈ રીતે? પણ એ કેન્દ્રીય વિષયોમાં જ આવે એટલે એ નહીં આવે. ઓકે. કારણ કે જે સિક્યુરિટી માર્કેટ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ લિસ્ટ છે. પછી ધારો કે આ ઇન્સ્યોરન્સ છે, કયું છે? સેન્ટ્રલ યાદીનો વિષય. તો ઓબ્વિયસલી કેના અંતર્ગત કામ કરશે? એના અંતર્ગત. એ તો સ્ટેટ હ્યુમન રાઇટ હોય, કમિશન બે હોય છે. હવે મને એ કહો કે હાઉ ટુ સ્ટ્રેન્થન ધ ફેડરલ સ્ટ્રક્ચર, વોટ આર ધ વે ફોરવર્ડ્સ. તો એમાં અલગ અલગ આયોગની ભલામણોના આધારે મારે કરવાનું છે. 16મો મુદ્દો આવ્યા ને આપણે કે 17મો? ઓકે. સરકારી આયોગની 1988માં એણે આખો રિપોર્ટ આપ્યો હતો. જો તમે તમારા જવાબની અંદર આયોગને એવું લખો ને તો આ તમારો આન્સર એવિડન્સ બેઝડ હોવો જોઈએ. હું એમ કહું કે ભાઈ ભારતમાં જજોની સંખ્યા ઓછી છે, પણ હું એમ કહું 4 પોઈન્ટ, હું એમ કહું કે ભાઈ મેં એક ડેટા લખાયો હતો કે 10 લાખે કેટલા હોવા જોઈએ? છે કેટલા? લખાયું હતું મેં. હું એમ કહું ભાઈ બહુ કેસો પેન્ડિંગ છે, પણ હું એમ કહું નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના અહેવાલ અનુસાર કેટલા કરોડ પેન્ડિંગ છે? 5.5 કરોડ. તો આ ડેટા આધારે લખું. એમ કહું કે મહિલાઓની સંખ્યા બહુ, જજોની સંખ્યા સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં ઓછી, પણ એમ લખું 4% જ છે, તો ઇમ્પેક્ટ કેવી પડે? વધારે. ડેટાનું આ મહત્વ છે દોસ્ત. માર્ક્સ વધારે મળે જીએસમાં. ચલો હવે સરકારી આયોગે શું કીધું 1988માં કે રાજ્યપાલની નિમણૂક
પસંદગી સમિતિ દ્વારા થવી જોઈએ. અને આ પસંદગી સમિતિમાં કોણ હોય? વડાપ્રધાન તો હોય જ નહીં યાર. બીજું કોણ હોય? લોકસભાના અધ્યક્ષ. ત્રીજું કોણ હોય? વિરોધ પક્ષના નેતા લોકસભાના. ન્યુટ્રાલિટી માટે, તટસ્થ આવે એટલા માટે મેં એક શબ્દ યુઝ કર્યો ને, કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન મસ્ટ બી ન્યુટ્રલ. અને એને એક પોલિટિકલ સાયન્સની ભાષામાં એક ડોક્ટરીન કહેવાય, ડોક્ટરીન ઓફ પોલિટિકલ ન્યુટ્રાલિટી. પોલિટિકલી બાયસ ન હોવા જોઈએ. વિરોધ પક્ષના નેતા એલઓપી, અને ચોથા સંબંધિત રાજ્યના મુખ્યમંત્રી. અત્યારે તો ડાયરેક્ટ કોણ નિમણૂક કરે ખબર તમને? નિમણૂક બાબતની કેબિનેટ સમિતિ, અને એમાં છે બે જ લોકો. મેં કીધું અમિત શાહ, નરેન્દ્ર મોદી, નમો, જે અત્યારે G7 ની મીટિંગમાં આટા મારી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ, હિઝ ગ્રેટ ફ્રેન્ડ, વિઝનરી ફ્રેન્ડ છે ને ડોનાલ્ડ ટ્રમ્પ ને બધા ભેગા થયા. G7 માં ભારત નથી હો પાછું. આ તો ભારતને આમંત્રિત દેશ તરીકે બોલાવ્યું છે. પેલા G8 હતું, રશિયન કાઢી નાખ્યું, ક્રિમિયા ઉપર હુમલો કર્યો ને પછી. ક્લિયર? બીજું શું કીધું સરકારી આયોગે? આને લઈને જ કીધું. સરકારિયા રણજીત સરકારી આયોગ, જો 3 આયોગ બન્યા હતા. એક તો રાજમન્નાર સમિતિ, એ તો તમિલનાડુ રાજ્ય બનાવી. એક રણજીત સરકારી આયોગ, અને એક બીજું હતું પૂંચી કમિશન. એને 2010માં એનો રિપોર્ટ આપ્યો. આ ત્રણેય આયોગનો ઉદ્દેશ હતો ફેડરલિઝમને સ્ટ્રોંગ કરવું, કેન્દ્ર રાજ્યના સંબંધોને શું કરવા? મજબૂત કરવા. સરકારી આયોગની ભલામણ અનુસાર રાજ્યપાલ એ ગેર રાજનૈતિક વ્યક્તિ હોવા જોઈએ. જેથી શું એન્શ્યોર થાય? એ પોલિટિક યાર ઓકે, ગેર રાજનૈતિક વ્યક્તિ હોવા જોઈએ, જેનાથી એન્શ્યોર શું થાય? પોલિટિકલ ન્યુટ્રાલિટી, રાજનૈતિક તટસ્થતા, ટુ એન્શ્યોર ધ પોલિટિકલ ન્યુટ્રાલિટી. પછી વિચાર અરવિંદ શું કરી હતી? એબ્સોલ્યુટલી કરેક્ટ. 5 પ્લેઝર, એને એવું કીધું, આ સરકારી આયોગે જ કીધું હતું કે જે બંધારણની અંદર જે શબ્દ ઉલ્લેખ છે રાષ્ટ્રપતિની મરજી સુધી, એને હટાવવો જોઈએ અને એને 5 વર્ષનો ફિક્સ કાર્યકાળ આપવો જોઈએ. અને બીજું પદની સુરક્ષા. અને એક કમિશને તો એવું કીધું હતું કે જે રીતે તમે રાષ્ટ્રપતિને દૂર કરો છો એ જ રીતે કોને દૂર કરો? રાજ્યપાલ. મહાભિયોગની પ્રક્રિયા અહીં લાગુ કરો, એવું પૂંચી કમિશને કીધું કે રાજ્યપાલને દૂર કરવા માટે કઈ પ્રક્રિયા લાગુ કરો? મહાભિયોગની. એને દૂર કરવાની સત્તા કોને આપો? વિધાનસભાને. બાકી એને કાર્યકાળની શું આપો? સુરક્ષા. એટલે એ પણ લખી શકો. કારણ કે રાજ્યપાલ યાર બહુ અગત્યનું પદ છે. જો એ ન્યુટ્રલ નહીં રહે તો કેન્દ્ર રાજ્ય વચ્ચે શું થશે? વિવાદ ક્રિએટ થવાનો જ. એટલે એને 19મો મુદ્દો એ બી કીધો હતો પૂંચી કમિશને. પૂંચી કમિશનની ભલામણ અનુસાર રાજ્યપાલને કાર્યકાળની સુરક્ષા આપવી અને તેમને પદ પરથી દૂર કરવા માટે વિધાનસભામાં વિશિષ્ટ બહુમતીનું સમર્થન મળવું જરૂરી અથવા મળવું જોઈએ, તો જ એને દૂર કરી શકાય. એટલે કે લાઈક
પ્રેસિડેન્ટ એને પણ મહાભિયોગની પ્રક્રિયાથી દૂર કરવા જોઈએ, જેથી એના કાર્યકાળની સુરક્ષા મળે અને ન્યુટ્રલ રીતે વર્ક કરી શકે. ચલો, ક્લિયર થાય છે ભાઈ ઓનલાઈન મિત્રો? ઇન્ડિયન સોસાયટીના લેક્ચર આવી જશે ભાઈ મિત્ર. ચર્ચા આ મારું પોલિટી જ્યારે પતશે એટલે પછી બીજા લેક્ચર ચાલુ કરાવવાના જ છે યાર, ડોન્ટ વરી. વ્યવસ્થિત રીતે તમારો સિલેબસ પૂરો થશે, એની કોઈ ચિંતા ના કરતા. તમે જે ઓનલાઈન 27, 28, 30 જણા જે હાજર રહો છો ને એ બધા નીકળી જશો, ચિંતા ના કરતા. જે પણ વ્યક્તિ મારા લેક્ચરમાં કન્સિસ્ટન્ટ રહો છે એ બધા થયા છે. એક સાર્થક બારોટ કરીને આવતો પીએસઆઈ બેનો છે, 47 નંબરનું ઇન્ટરવ્યુ છે અને 240 નંબરનું ઇન્ટરવ્યુ છે. કન્સિસ્ટન્ટ રહો તો એક લેક્ચર એને મિસ નથી કર્યો, એક આન્સર રાઇટિંગ એને મિસ નથી કર્યો. આ કન્સિસ્ટન્સીની તાકાત છે. ચલો, ક્લિયર ભાઈ અહીંયા સુધી? હવે મને કહો બીજું શું ઉપાય હોઈ શકે? બોલો, વિચારો. હાઉ ટુ સ્ટ્રેન્થન ફેડરલ સ્ટ્રક્ચર. આંતરરાજ્ય પરિષદોનું નિયમિત ગઠન થવું જોઈએ. ઓકે, રણજીત અત્યારે અનિયમિત થાય છે ને ભાઈ. રણજીત સરકારિયા આયોગની ભલામણ મુજબ આંતરરાજ્ય પરિષદનું વર્ષમાં ન્યૂનતમ 3 વખત ગઠન કરવું, જેથી કેન્દ્ર રાજ્યો અને આંતરરાજ્ય સહયોગ વધારી શકાય. ટુ ફોસ્ટર ધ interstate cooperation. શ્યોર દોસ્ત. પેંડાનું બોક્સ લઈને તો આવે જ છે મને મળવા રેગ્યુલર લોકો. પછી વિચારો ભાઈ. જેટલું આપણે વધારે બ્રેનસ્ટોર્મિંગ થિંકિંગ કરશું એટલો જ વધારે બેનિફિટ થશે. બોલો, સિમ્પલ વસ્તુ એટલું જ લખવાનું, રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા વધારવી. ટુ ઇન્ક્રીઝ ધ ફિસ્કલ ઓટોનોમી ઓફ સ્ટેટ. કારણ કે અત્યારે બિચારા પાસે 60% રૂપિયા વાપરે છે, મળે છે કેટલા? 40% રૂપિયા. 20% કાઢવા ક્યાંથી? So there is no fiscal autonomy for state government. So it is the duty of central government to ensure the fiscal autonomy of states. તો જ જનકલ્યાણના કામ થઈ શકે. પછી વિચારો. ગુડ પોઈન્ટ. જે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે કેના બેઝિસ ઉપર ફાળવવાની? પરફોર્મન્સ બેઝડ. આ નાણાં આયોગે કીધું છે. નાણાં આયોગ અને જે એક સમિતિ હતી, રઘુરામ રાજન સમિતિ. નાણાં આયોગ અને રઘુરામ રાજન સમિતિની ભલામણ મુજબ રાજ્યોને ગ્રાન્ટની ફાળવણી તેના પરફોર્મન્સના આધારે કરવી. આને મારે કીવર્ડની ભાષામાં કેવું હોય તો એવું કહેવાય, પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ. પરફોર્મન્સ બેઝડ ઇન્સેન્ટિવ
પછી વિચારો ભાઈ. યસ, એબ્સોલ્યુટલી. કેન્દ્રીકૃત એજન્સી જે સીબીઆઈ, એનઆઈએ, એના કાર્યમાં શું કરવું? ટ્રાન્સપરન્સી, પારદર્શિતા અને સ્વાયત્તા આપવી. એનઆઈએ, ઈડી, સીબીઆઈ વગેરે જેવી સંસ્થાનો પારદર્શી અને નિષ્પક્ષ રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું. Ensure the transparency and neutrality and impartiality of centralized agency like NIA, Enforcement Directorate and CBI. તો જ ફેડરલિઝમ ને આપણે એન્શ્યોર કરી શકશું. પછી કઈ રીતે? હવે એ મુદ્દો તું કહી શકે. અત્યારે મેન ઇસ્યુ છે ને, આપણે આજે પડકાર લેખા ને, એમાં એક અત્યારે મહત્વનો પડકાર હોય ને, તો અત્યારે છે ને સીમાંકન પણ છે. શું છે કે નથી સીમાંકન? ક્યારે થવાનું છે? 2026માં. આ મોટો એક પડકાર છે કે હવે આમાં કયા વર્ષના આધારે અથવા કઈ વસ્તીના આધારે સીમાંકન કરવું, કઈ રીતે પડકાર છે. ધારો કે તમે હજુ પણ લોકસભા કે વિધાનસભાની સીટોની ફાળવણી 1971ના આધારે કરો તો એ રાજ્યોને નુકસાન થાય. જે મેં પ્રિન્સિપલ કીધો તો જેરી મેન્ડરિંગનો પ્રિન્સિપલ, 1 વોટ ફોર 1 વેલ્યુ. એક વોટનું વેલ્યુ એ સરખી હોવી જોઈએ બધા માટે. તો બિહાર, યુપી આવા રાજ્યોને નુકસાન જાય. પણ હું 2026ની વસ્તીની ગણતરીના આધારે જો 2027માં સીમાંકન કરું તો કયા રાજ્યોને નુકસાન જાય? કેરળ, તામિલનાડુ, આ બધા રાજ્યોને નુકસાન જાય કે ના થાય? જેણે કેન્દ્ર સરકારની જે વસ્તી નિયંત્રણની જે નીતિ હતી અને ઓનેસ્ટ્રા અને એને ફોલો કરી, તો એને તો શું ચૂકવવું પડે છે? ઓનેસ્ટી પ્રીમિયમ. આ કીવર્ડ થયો. તો ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ કે જે કાયદો બનાવે એમાં સંતુલન જાળવવું, કે જેમાં બિહાર જેવા વસ્તી વધારનાર રાજ્યોને પણ નુકસાન ન જાય અને કેરળ, તમિલનાડુ જેવા વસ્તી નિયંત્રણને પ્રોત્સાહન આપનાર રાજ્યોને પણ નુકસાન ન જાય. ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, ઇટ ઇઝ ધ ડ્યુટી ઓફ ડિલિમિટેશન કમિશન ટુ સ્ટ્રાઇક ધ બેલેન્સ બિટવીન નોર્ધન સ્ટેટ એન્ડ સધર્ન સ્ટેટ. આ ઉપાયમાં લખી શકો. જો આ રીતે જે વિચારતા થઈ ગયા, તમારું થિંકિંગ આવું થશે પ્રેક્ટિસથી. પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. કેટલા લોકો મોઢે લખે છે અત્યારે? બ્રેન સ્ટોર્મિંગ કેટલા કરે? તું કરે છે. ફાયદો થાય છે? હવે ઇમ્પ્રુવમેન્ટ થાય છે ભાઈ અરવિંદ? વિચારો આવે છે? નથી આવડતું, ગૂગલ સર્ચ કરો, જેમિનીનો યુઝ કરો, જેમિનાઈનો કરો, ક્લાઉડને કરો, જેનો બી કરો એનો કરો, પણ મોઢે લખવાની પ્રેક્ટિસ કરવાની છે. તમે કરો છો બેન? ક્યારે કરશો? ક્યારે કરશો? કલ કરે સો આજ કરો, આજ કરો સો અબ. કે ના? ભાઈ ધવલ સાહેબના લેક્ચર આવશે, પણ તોય તારે એક્સ્ટ્રા અત્યારથી જોવાય જોઈ નાખ. 2 વખત રિવિઝન થાય. ધવલ સાહેબના કદાચ રેકોર્ડેડ લેક્ચર છે ને, એ જોવાય જોઈ નાખો. પાછા સાહેબ ભણાવવાના જ, પણ રિવિઝન 2 વખત થાય. ચલો પછી મારે ઉપાયમાં એવું લખવું પડે, જે ચેલેન્જ હતો એ કે કેન્દ્ર પ્રોષિત યોજનાઓ એનું શું કરવું? ઘટાડવી, જેથી રાજ્યોને સ્વાયત્તા મળે. કેન્દ્ર પ્રોષિત યોજનાઓ, સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ્સ માં ઘટાડો કરવો. બીકોઝ વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. આ સેકન્ડ ARC કીધું. અને આ કોણે કીધું ઘટાડો કરવો? આ કોની ભલામણ છે?
નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, NCRWC ની ભલામણ છે. ઇટ ઇઝ ધ રિકમેન્ડેશન ઓફ NCRWC, નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. સર કાર્તિક સર ના મુકાવજો ને. એ તો કાર્તિક સાહેબે તો સાયન્સ ટેક તો લીધું યાર. પ્રિલિમ વાળા, પ્રિલિમ તો થઈ ગઈ યાર. મહેશમાં સાહેબનું ખરેખર સાયન્સ એન્ડ ટેક ઘણું સારું છે. કાર્તિક સાહેબનું બહુ સારી રીતે, એ અલગ અલગ એમનું નોલેજ જ બહુ સારું છે, એટલે ડિટેલમાં તમને બધું કરાવશે. ચલો, નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન, એણે આ કીધું ઘટાડો કરો જેથી ફિસ્કલ ઓટોનોમી મળે. કોને? સ્ટેટને. એ ડિસાઇડ કરી શકે કે મારે કઈ યોજના કરવી. શા માટે આમાં સુધારો કરવા? ધારો કે કેન્દ્ર સરકારે કોઈ યોજના બનાવી, પણ એ યોજના બિહાર માટે ફિટ નથી. કોના માટે ફિટ છે? તમિલનાડુ માટે. કારણ કે બે જગ્યાએ સાક્ષરતા કેવી છે? અલગ અલગ. તો વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. ક્લિયર થાય શું કહું? પછી વિચારો. તમે જો ઘણી વખત કેન્દ્ર સરકાર સમવર્તી યાદીમાં કોઈ કાયદો બનાવે છે ને, તેમાં બધે વિવાદ થાય છે. ઘણા રાજ્યોને એક્સેપ્ટ કરતા નથી. તો સરકારી આયોગે બહુ સારી વાત કરી કે કેન્દ્ર સરકારે સમવર્તી યાદી કે રાજ્ય યાદીમાં કેન્દ્ર સરકારે સમવર્તી યાદી કે રાજ્ય યાદીમાં કાયદો ઘડતા પૂર્વે આંતરરાજ્ય પરિષદ ના માધ્યમથી રાજ્યોનો પરામર્શ લેવો અથવા એની સાથે કન્સેન્સ કરવી, એની પણ સહમતિ લેવી, સર્વ સહમતિથી નિર્ણય લેવો, જેથી કાલ સવારે બીજા કોન્ફ્લિક્ટ ક્રિએટ ન થાય કેન્દ્ર રાજ્ય વચ્ચે. ક્લિયર થાય છે? આ રણજીત સરકારી આયોગની ભલામણ છે. સરકારી આયોગે આ કીધું. આ જે સરકારી આયોગે એવું કીધું હતું કે આંતરરાજ્ય નદી માટેના જે ટ્રિબ્યુનલ છે એને કાયમી બનાવો. પછી બનાવ્યા સરકારે, સંસદે સુધારો કરી, પણ એ બની ગયા છે. આણે જ કીધું હતું. પછી એક બહુ સારી વસ્તુ કીધી રણજીત સરકારી આયોગે. સરકારી આયોગ ની ભલામણ અનુસાર કેન્દ્ર સરકારે અનુચ્છેદ 356 નો પ્રયોગ અંતિમ વિકલ્પ સ્વરૂપે કરવો. રેર ઓફ ધ રેર કેસમાં. એની જગ્યાએ પછી લોકલી કોઈ ઇશ્યુ હોય તો લોકલ ઇમરજન્સી લગાડો, પણ કોન્સ્ટિટ્યુશનલ ઇમરજન્સી લગાડવી એ ફેડરલ સ્ટ્રક્ચરને કમ્પ્લીટલી યુનિટરી સ્ટ્રક્ચરમાં તબદીલ કરી નાખે છે. એટલે એમણે બહુ સારું કીધું કે રેર ઓફ ધ રેર કેસમાં આનો ઉપયોગ કરો. અત્યાર સુધી 125 થી વધારે વખત થઈ ગયો. સો ઇટ ઇઝ નોટ ગુડ ફોર ફેડરલ સ્ટ્રક્ચર. ઇટ ઇઝ ધ ઓલ્સો ઓબ્ઝર્વેશન ઓફ સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટનું પણ આ જ ઓબ્ઝર્વેશન છે કે આનો અંતિમ વિકલ્પ સ્વરૂપે યુઝ કરો. તમારે પોલિટિકલ ટૂલ તરીકે યુઝ નથી કરવું. ક્લિયર થાય છે? ઘણા કિસ્સામાં આપણે જોયું હતું કેન્દ્ર સરકારે પોલિટિકલ ટૂલ તરીકે યુઝ કર્યું. મોરારજી દેસાઈની સરકાર આવી તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં શું લગાડી દીધું? રાષ્ટ્રપતિ શાસન. ફરી વખત ઇન્દિરા ગાંધીની સરકાર આવી, જ્યાં જનતા ગવર્મેન્ટના સરકાર હતી ત્યાં પાછા શું લગાડી દીધા? રાષ્ટ્રપતિ શાસન. આવું જ રાજ્યપાલ પણ બદલી નાખે ડાયરેક્ટ. એવું બહુ થતું. પછી થિંક અબાઉટ ઇટ, વિચારો. જેટલું વિચારશો એટલો વધારે ફાયદો. થિંક કરવાનું છે, કારણ કે કાલ સવારે પેપર આવશે ને તો પેપરની અંદર ઓનલાઈન મિત્રો એ વિચારવાનું છે, લખવાનું છે.
નવું છે હજી તમારા માટે, એટલે વિચાર ના આવે, આવશે ધીમે ધીમે. પોલિટી, ઇકોનોમી, સાયન્સ ટેક આ બધા વિષયો એવા છે જે ડાયનેમિક છે, જે કરંટ સાથે લિંક્ડ વિષય છે. હિસ્ટ્રી અને કરંટને કંઈ લેવા દેવા નહીં. એક મજા આવે કે ક્વેશ્ચન ત્યાંથી આવે, પણ આ કરંટમાં ધારો કે જ્યોતિબા ફૂલે હોય તેનો પ્રશ્ન આવી શકે, કોઈ આંદોલનને 100 વર્ષ પૂરા થતા હોય તેનો ક્વેશ્ચન આવે છે. બોલો ભાઈ. ઘણી વખત એવું થાય છે દોસ્તો, સરકારે NCRWC નું ઓબ્ઝર્વેશન આ છે કે નાણાં આયોગની ભલામણ સલાહકારી હોવાથી ઘણી વખત કેન્દ્ર સરકારે ભલામણ મુજબ આગળ વધતું નથી. તો કેન્દ્ર સરકારે શું કરવું જોઈએ? સેન્ટ્રલ ગવર્મેન્ટ મસ્ટ ફોલો ધ રિકમેન્ડેશન ઓફ ફિનાન્સ કમિશન, કે જેથી રાજ્યોને શું થાય? ફાયદો થાય અને ફિસ્કલ ફેડરલિઝમને આપણે એન્શ્યોર કરી શકીએ. આ ભલામણ કરી હતી NCRWC, નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. ક્લિયર? કે નાણાં આયોગની ભલામણને કેન્દ્ર સરકારે અનુસરવી જોઈએ. ક્લિયર? ચલો. નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન. બોટલ લઈ લે પેલું તારી ઠંડુ રાખવા માટે. ઓકે ઓકે, કઈ વાંધો. ચાલો બોલો. હવે મને એ કહો કે કેન્દ્ર સરકારે છેલ્લા કોઈ સમયગાળામાં કોઈ એવા સ્ટેપ લીધા છે કે જેથી ફેડરલ સ્ટ્રક્ચરને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈ એવા પ્રયાસો ખરા છેલ્લા એક દશકમાં અથવા છેલ્લા વર્ષોમાં આઝાદી પછી કે જેનાથી ફેડરલિઝમને સ્ટ્રોંગ બનાવી શકાય? નીતિ આયોગ 2015માં કયું આયોગ રચાયું? નીતિ આયોગ, જેનો એપ્રોચ કેવો હતો? બોટમ ટુ ટોપ, કે ટોપ ટુ બોટમ, બોટમ ટુ ટોપ. તો ઇટ એન્શ્યોર ધ ફેડરલિઝમ. પછી સંસદે કાયદા દ્વારા જે આંતરરાજ્ય જળ વિવાદ હતો એનો જે અધિનિયમ હતો, ઇન્ટરસ્ટેટ વોટર ડિસ્પ્યુટ એક્ટ, એના માટે 1956માં સુધારો કરીને શું કર્યું કે હવે કોઈ નદી અથવા કોઈ બે રાજ્યો વચ્ચે જળ વિવાદ હશે, નદીને લઈને પાણીને લઈને વિવાદ હશે, તો એના માટેનું ટ્રિબ્યુનલ કેવું બનશે? પરમેનન્ટ ટ્રિબ્યુનલ રચવું. પછી અનુચ્છેદ 279 એ અંતર્ગત જીએસટી પરિષદની રચના કરવી કે જેનાથી રાજ્યોને એમાં સત્તા કેવી છે? 2/3 છે. જેથી શું થયું? પાવર વધારે મળ્યા રાજ્યોને. ભલે આમ પાવર નથી પણ આપણે બતાવવાનું. પછી આંતરરાજ્ય પરિષદની રચના કરી ક્યારે? 1990 બાદ. કોની ભલામણથી? રણજીત સરકાર આયોગની ભલામણથી. તો છેલ્લા 3 દશકામાં થયેલો આ વિકાસ જ બતાવે ફેડરલિઝમનો. પછી ઝોનલ કાઉન્સિલની નિયમિત રચના, અને એનાથી ઝોનલ કાઉન્સિલની નિયમિત રચનાથી જે ભાષાવાદ, કોમવાદ, પ્રાંતવાદમાં ઘટાડો થયો છે. આ મિનિસ્ટ્રી ઓફ હોમનો ડેટા છે. ગુડ. પછી કેટલી જે સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હતી એની અંદર મોદી સાહેબે ઘટાડો કરી નાખ્યો. પેલા 80 જેવી હતી, ઘટીને કેટલી થઈ ગઈ? 40 જેવી. સો ધીસ ઇઝ ગુડ થિંગ. રેશનલાઇઝેશન ઓફ સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ. કારણ કે એ શું કરતું હતું? વન સાઇઝ ફિટ ફોર ઓલ. પણ સેકન્ડ ARC એવું કહે છે વન સાઇઝ નોટ ફિટ ફોર ઓલ. બધા રાજ્યોના મુદ્દાઓ કેવા છે? અલગ અલગ. રાજ્યો નક્કી કરે કે એને કેવી યોજનાઓ બનાવી છે. પછી તો કે 14મા નાણાં પંચથી જે રાજ્યોની જે નાણાંની ફાળવણી હતી એ 32%થી કેટલી કરી નાખી? 42%. છેલ્લે કેટલી કરી? 41%. તો રાજ્યોની નાણાકીય સ્વાયત્તામાં કેવો થયો? વધારો. આપણે તે બતાવો ને, આ એક પ્રયાસ જ કહેવાય. પછી નાણાંની ફાળવણી, જો એક નવો કન્સેપ્ટ આપો, ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર. આ કીવર્ડ હતો, ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર. કારણ કે હવે નાણાંની ફાળવણી કેના આધારે થાય છે? જંગલોની ટકાવારીના આધારે. તો એના માટે કીવર્ડ હતો ઇકોલોજીકલ ફિસ્કલ ટ્રાન્સફર. So our government also ensure the ecological fiscal federalism. આ પણ એક પ્રયાસ કહેવાય. આ લેવલનું વિચારવાનું છે. આને બ્રેન સ્ટોર્મિંગ કહેવાય. ડેટા સાથે, ભલામણો સાથે, એ લેવલના કોઈ પણ ટોપિક
તમને ધારો કે કોઈ ટોપિક ખબર નથી, જેમિનીમાં સર્ચ કરો, ડેટા આપશે. જેમિનાઈમાં કરો, ક્લાઉડમાં કરો, જે બીમાં કરો, એમાં ડેટા મળી જશે. પણ હા, એ વેરીફાઈ કરવાના. ઘણી વખત ખોટા ડેટા આપી દે તો એક વખત વેરીફાઈ કરી લેવા. પણ બ્રેનસ્ટોર્મિંગ ઇઝ અ ગુડ ટેકનિક ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેઇન્સ એક્ઝામ. આ મારો પર્સનલ અનુભવ છે. એટલા માટે આ ટોપિક, હવે તમે કોઈ પણ ટોપિકનું કરો, તમારા માઇન્ડમાં ધારો કે એક મુદ્દો આવ્યો અત્યારે કે હું હિસ્ટ્રી કરું છું, હિસ્ટ્રીના પીવાયક્યુ તમે ચેક કર્યા કે એટલા એટલા ટોપિકમાંથી આવે છે. તમે વિચાર્યું મૌર્ય શાસન ઉપર મારે બ્રેનસ્ટોર્મિંગ કરવું છે. પહેલા એક ટોપિક વાંચી નાખો, બીજા દિવસે મોઢે લખવાનો પ્રયાસ કર્યો. મૌર્ય શાસન પીવાયક્યુ કયા હતા તો કયા હતા, તો એના ઉપર બ્રેનસ્ટોર્મિંગ કરો કે મૌર્ય શાસનમાં મેક્સિમમ ક્વેશ્ચન કયા પૂછાણા છે, તો કે એની શાસન વ્યવસ્થા ઉપર બ્રેનસ્ટોર્મિંગ કરો. ગુપ્તકાળ ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ હતો, કયા આધારે, તો સિક્કા બહુ સારા હતા, ચિત્રકલા પણ હતી, નાગર શૈલીની સ્થાપત્ય કળાનો વિકાસ થયો હતો, સાહિત્ય કળા પણ બહુ સારી હતી, ઇવન શાસન પણ બહુ સારું હતું. શું કામ એવું કહી શકાય કે ગુપ્ત કાળનું શાસન બહુ સારું હતું? કયા આધારે કહી શકાય? વાય? વિકેન્દ્રીકરણ તો હતું, પણ એક બુક છે, યુએન શાંગ ની એક બુક છે, એમાં એવું લખ્યું છે કે ગુપ્ત કાળમાં મહત્તમ સજા કોઈ વ્યક્તિને એ જ હતી કે એનો જમણો હાથ કાપી નાખવાનો હતો, કે ડાબો કે એવું કંઈ છે. તો આ પણ એ બતાવે છે કે એ સમયે ગુડ ગવર્નન્સ હતું. એટલે ખાલી ગોલ્ડન ટાઈમ એટલે એવું નહીં કે સ્થાપત્ય કળા જ સારી હતી. સ્થાપત્ય કળા પણ સારી હતી, શિલ્પ કળા પણ સારી હતી, વિકેન્દ્રીકૃત વહીવટ હતો, એટલે કે એનો વહીવટ પણ સારો હતો, સિક્કાઓ પણ બહુ સારા હતા, અર્થતંત્ર પણ સારું હતું. ત્યારે એને ગોલ્ડન ટાઈમ કહેવાય. કલા, સાહિત્ય, શાસન આ બધાની સમૃદ્ધિ હોય ત્યારે. બ્રેઇન સ્ટોર્મિંગ એટલે તમે જે વાંચ્યું એને બીજે દિવસે મોઢે લખવાનું કે હું કેટલું રીકોલ કરી શકું. આ મેં તમને આખો ટોપિક એટલા માટે ક્વેશ્ચન આન્સર ફોર્મમાં નથી લખ્યો. હકીકતમાં ક્વેશ્ચન આન્સર ફોર્મમાં થઈ ગયો, આમાં કંઈ અલગ નથી. પણ અમુક ક્વેશ્ચન હું હવે અમુક ટોપિક હું બ્રેઇન સ્ટોર્મિંગ એટલા માટે કરાવું છું તમને ટેવ પડે. તમારી પાસેથી હું એટલા માટે ઇનપુટ લઉં છું તમે વિચારતા થાવ. બાકી હું તો આખો મોઢે જવાબ લખાવતો જ ને. હવે એક મુદ્દો, એક પ્રશ્ન લખીને આવવાનો છે નેક્સ્ટ ટાઈમ. લખો પ્રશ્ન. આ ભણાયું ને એનો જ પ્રશ્ન છે. વર્તમાન સમયમાં ભારતમાં સંઘવાદ સામે કયા કયા પ્રકારના પડકારો જોવા મળે છે? તમારા મતે ભારતમાં સંઘવાદને સુદૃઢ કરવા માટે શું ઉપાયો કરવા જોઈએ? બીજો પ્રશ્ન લખો. સંઘવાદ એટલે શું? સંઘવાદ એટલે શું? પ્રશ્નાર્થ ચિહ્ન. સંઘવાદ એટલે શું? ત્યારબાદ લખો નીચેના શબ્દોને
આ યુપીએસસી પેટર્નનો સવાલો. નીચેના શબ્દોને અથવા નીચેની વ્યાખ્યાઓને ઉદાહરણ સાથે સમજાવો. એમાં શબ્દો આ છે અથવા વ્યાખ્યાઓ આ છે. આ યુપીએસસી પેટર્નનો સવાલ છે. યુપીએસસી ના અંદર આ પેટર્નના સવાલ આવે. એમાં પેલી વ્યાખ્યા હમણાં જે આપણે ભણાય છે, અર્ધ સમવાયી તંત્ર. બીજું સિમેટ્રિકલ એન્ડ એસિમેટ્રિકલ સંઘવાદ. ત્રીજું સહકારયુક્ત સંઘવાદ. ચોથું નાણાકીય સંઘવાદ, ફિસ્કલ ફેડરલિઝમ. પાંચમું સ્પર્ધાત્મક સંઘવાદ. આ યુપીએસસી પેટર્નનો ક્વેશ્ચન છે. સ્પર્ધાત્મક સંઘવાદ. છઠ્ઠું કોમ્બેટેટિવ ફેડરલિઝમ, કોમ્બેટિવ સંઘવાદ અથવા લડાયક સંઘવાદ. આ યુપીએસસી પેટર્નનો ક્વેશ્ચન છે. ઓકે, ઓનલાઈન મિત્રો લખી લેજો ભાઈ ક્વેશ્ચન.